હાથમાં ત્યાં મોબાઈલ જાય જ નહીં કા બેટા? સવારમાં ચાલુ ન કરતા બા. હા, મમ્મી ને બા ને બેઠા હોય તો વાતો નથી કરવી કા? અરે બા, છોકરો શેર બજારનું કરે, શાંતિ રાખો ને. એ જ ખરાબ છે. કેટલા કમાણો બેટા? હજી નાખ્યા છે. કેટલા નાખ્યા? આ 50,000 નો દાવ લગાવ્યો છે. હા. થઈ જાય તો 5-6 ગણા થઈ જાય. આહાહા. થઈ જાય કે ન થઈ જાય તારે જલસા જ કરવાના છે. હા પપ્પા. આ તમે અચાનક આવી ગયા. આ હું લાયા? ગિફ્ટ લાવ્યો છું. અરે વાહ, હું લઈને આવ્યા? આ જ તારી માટે છે. અરે વાહ. અરે વાહ. મસ્ત છે હો. બાકી છે ને? જોયું મમ્મી? હા. જો તો ખરા. આ લગભગ 3-4 તોલાનો લાગે કા? અને એમ ખાલી આદિ માટે તારી માટે પણ લાવ્યો છું. મારી માટે હું લાયા? આ તારી માટે મંગળસૂત્ર. અરરરરર. પપ્પા પણ આજે કઈ છે? તમે આ બધી ગિફ્ટ લાવ્યા કઈ છે આજે? મંગળસૂત્ર લાયા? અરે વાહ, બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. મને તો એમ થાય છે હમણાં પહેરી જ લઉં. અને તમારી બે માટે લાવ્યો પણ હું કઈ બાને કુરા નહીં રાખો. બા માટે લાવ્યા? એની શું? માટે વીટી લાવ્યો મસ્તીની. જો અરે વાહ. બા તમારી માટે વીટી. પણ બાને નહીં ગમે. જો કેવી લાગે છે. મસ્ત લાગે છે. એટલે હું એમ કહું, આ કઈ બધું લાવવાની જરૂર હતી? હું કામ ખોટા ખર્ચા કરે તું ઘરમાં? આ બધું ન પહેરો ને તોય મોઢા ઈના ઈ જ રે. અરે આ ખોટા ખર્ચા ન કહેવાય. આ આપણે કરવું પડે બધું. સોસાયટીમાં રહેવાનું છે. લોકોને ખબર કેમ પડે કે એનાર જોગાણી એટલા બધા રૂપિયા કમાય છે. હા, વાહ 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 વાહ. આપણે ખુશ. મારું મંગળસૂત્ર, બાની વીટી. અને મારો છે. વાહ 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 વાહ, મસ્ત લાગે હો. વીટી પહેરો, વીટી પહેરો. મારે જ કાંઈ પહેરવી નથી. મને આવા ખર્ચા ગમે નહીં. અરે આપ્યું છે તો વાપરો ને. હા, આખી જિંદગી તો કંજુસાઈ કરી, હજુય કરવી છે. આ તમારામાં સુધારો આવ્યો નહીં નહીં? આ જો, આ આટલો રૂપિયો છે પણ આના વર્તનમાં ને સ્વભાવમાં કઈ ફેર પડે છે? ઈ પડવો જોઈએ. આ બધું નહીં હોય ને તો આ ચાલશે. સોસાયટીના માણસો હોય ને ઈ આમ જ વાતું કરે છે ને આપણે આમ જ વાતું કરવાની છે. કારણ કે આપણે આ સોસાયટીના છીએ. હા. એમાં હું ખોટું છે? કઈ ખરાબ વાત કરે છે પપ્પા? અને પપ્પા સારી વાત કરે જ તારા, તો? પણ આનો સ્વભાવ જો ને ઉલટાનું, જેની પાસે છે ને પૈસા હોય ને ઈ કેવા સરસ નમીને ને ખુશ રહે. આ આંબે છે ને ફળ આવે એટલે ઈ નમી જાય, પણ આ નહીં નમે. આ તો એટલી ચીલમ ચીલી કરશે ને કે ન પૂછો વાત. અરે તમને સીધે સીધું કીધું ને કે આ વીટી આપી છે, પહેરવી હોય તો પહેરો, ન પહેરવી હોય તો મને દઈ દો, લાવો. હા, નથી પહેરવી મારે ને? પહેરવી. અરે બસ કાંઈ. આવા ને આવા ખર્ચા કર્યા કર તું ઘરમાં. અરે આ ખર્ચા આ તો ન. સોનું છે અને આ તો ડબલ થાય, ડબલ આ પૈસા. આ ક્યારેક કામ લાગે. હા. એમ તો આ વીટી કેદી ડબલ થઈ જાય? લો હવે બા, તમને કેમ મારે હિસાબ કરાવો? હા પપ્પા, એક કામ કરો, આ જેટલામાં લાવ્યા છો ને એટલાની અડધી કિંમતમાં હું વેચી આવું, કાકને દાન કરી દઈએ. હા, પણ 1 વર્ષ પછી કરી દેજે ને, કોઈ મિત્રને આપી દેજે આ વીટી. સારું. ડાયમંડ હું આ લાગેલા ચેક છે. પણ. મારો એક ઓલો મિત્ર છે ને, એ ઘણી વાર કહેતો હોય મને, તારે શું કરાય, 1 વર્ષ પહેરવાનો, પછી કોઈ તારા નાનો કોઈ ગરીબ મિત્ર હોય ને એના લગ્ન થાય ને તો પાલિશ કરાવીને એને giftમાં આપી દે. આ ગિફ્ટ આપી દેવાનું. એને લાગે નવો ને આપણે એમ લાગે કે આપણે કઈ દાન કર્યું. વાહ પપ્પા વાહ. તમે બધાય હરખા છો. આ તું મહેનત કરી કરીને આટલું કમાણો અને હવે આ બધું દોસ્તારોને આપી દેવાનું. આ કઈ લુગડા થોડા છે કે 4 વખત પહેરીને આપણે 5મી વાર આપી દઈ? લ્યો, આવા ને આવા ખર્ચા કરીને પછી લોકોને દાન કરી દેવાનું. પે 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 બંધ નહીં થાય નહીં. અને એક સાચી વાત કહું ને તો બાનો સ્વભાવ રહ્યો કંજૂસ. હા, કોઈ દિવસ કોઈને પાછું ધર્યું નથી. હવે એ શું જાણે કોઈને શું આપવું ને શું ન આપવું. રહેવા દો ને બા, અમારું કમાયેલું છે, અમારે ઉડાડવું છે, તમને વાંધો શું? મને વાંધો છે. મહેનત આણે કરી છે અને ઈ મારી નજર આમે કરીશ. મને ખબર છે કે અમારે કેવા દાડા હતા. અરે પણ જેને એ દાડા મહેનત. તમારા ભૂલી જાવ ને. આ તો શું છે, જેમ પહેલેથી રહેતા આવ્યા હોય ને એમ સ્વભાવ વારે બધું ભળી ગયું હોય અને હવે એ જાય નહીં. હવે ઉંમર થઈ ગઈ છે તો પણ આ ચીંગુસાઈ થોડી મૂકી શકાય. ન મુકાય ને, પણ આપણી ખુશીઓ પર હાની નજર લગાવે છે. તારા પપ્પા કમાઈને લાવે છે, એમને નથી ચિંતા, એટલી ચિંતા તો બાને છે. ઉપાધિના ભારા નથી. એ અમારા જેવા દાડા જોયા હોય ને તો ખબર પડે. બા, એક વાત તમે મનમાં રાખી મૂકજો અને મોટું ખોટી તો રાખજો એક જો. વાત કે વાપરો ને એટલા રૂપિયા કમાવો. જે હા. વાપરીએ કે નહીં કમાઈ જાણે. હા, બાકી તો છે ને બધું હંગરી જાણે. આ મરી જાવું ને તો કઈ ઉપર નથી આવવાનું. આ બચત કરેલી કઈ ઉપર નહીં આવે. એને વાપરશો ને તો ભોગવેલું જાણશો, નહીતર હું હાઈ રૂપિયા કરશો. અને
અને ખાડો ખોદો ને બા જમીનમાં ખાડો ખોદો ને એ વરા પછી દટાઈ જ જાય એની જેમ તમે લેણું કરીને વાપરો બસ. લેણું ભરાઈ જાય. હા હા પણ એ એવી અક્કલ બામાં ક્યાં છે? બાને તો કાંઈ આપણે ખર્ચો કરીએ ને એટલે બધી વાતમાં હા લે 40 રૂપિયાના કિલો ટમેટા તો હોય. પપ્પા મારી વાત સાંભળો. આ સોસાયટીમાં એક પ્રોગ્રામ ગોઠવો છે અને છે ને સોસાયટીનો પ્રમુખ કહેતો હતો કે એ કંઈક 50,000 રૂપિયા લખાવવાનો છે. આપણે કેટલા લખાઈ નાખવા છે? 50,000 શું થાય એને કઈ કેટલો ખર્ચો થાય બધું મારા તરફથી કહી દેજો. આ તો કહી જ દઉં ને. હું તો રાહ જોતો હતો. મેં તમને પૂછીને કહું. બાકી મન તો મને ન્યા જ થયું હતું કે હું બોલી દઉં. દીકરો છો એ તો જો તારે મારી રાહ જોવાની હોય. હા બસ તો હું કહી દઈશ આજે જ તે સોસાયટીમાં કે ભાઈ બધો ખર્ચો અમારો રહેશે. તમારા કોઈ પૈસાની જરૂર નથી અમને. મારે હવે બધાને કેવું છે કે મારા ઘરમાં 3 કર્ણ પાક્યા છે. જેટલાને જેટલું દાન જોઈએ ને બધું લૂંટાવી જાવ આવીને. ચાલુ કરી દીધું. હા બેટા આપણે જઈએ હા હા ચાલો મૂકી જાઓ. ના થેલી મૂકી દેજે આમાં મારા. લાવો લાવો આ બધું સાચવીને મૂકી દે. બોક્સ રાખજે એટલે તારે કોકને ગિફ્ટ આપવા થાય. એ હા બધાને મોઢા તો જો અને પછી નહીં હોય ને તારે થઈ જાય લાપસી જેવા. છેલ્લા 2 દિવસથી ટોકીઝમાં પિક્ચર જોવા નથી ગઈ. લાગે આજે તો પ્રોગ્રામ બનાવી દેવો પડશે. આમ કેટલા દિવસ ઘરે બેહું. અને પેલા પ્રેમીલાબેન છે ને કીટી પાર્ટીવાળા એમને કહું કે આજે કોઈ ઇવેન્ટ બિવેન્ટ રાખે. હા છેલ્લા 2 દિવસથી રૂપિયા નથી વાપર્યા. હા તો લાવો ને 10,000 રૂપિયા. 10,000 રૂપિયા? હા અરે મારે જવું છે બહાર. હા તો પૈસા આપો. મારી પાસે કઈ છે જ નહીં. અચ્છા તો ગઈકાલે તો તું 10,000 લઈ ગયો હતો. એ તો પૂરા થઈ ગયા ને. પૂરા થઈ ગયા? હા અચ્છા 10,000 પૂરા થઈ ગયા. હું શું કહું છું બેટા એક કામ કર ને આ આપણે શું કહેવાય પેલું શું? ડ્રોવરમાં આપણા ટીવી નું ડ્રોવર ખરું કે નહીં હા. ત્યાં પડ્યા જ છે 50,000 પડ્યા છે. 10,000 તું લઈ જા ને 10,000 આજે હું લઈ જાઉં. તો બીજા થોડાક લઈ લઉં. 10,000 નો ટાર્ગેટ રાખને બરાબર છે. બીજા થોડા શું કરીશ પણ તું મને કે ચાલ બીજા લઈ પણ જઈશ તો ખર્ચો ક્યાં કરીશ? જુઓ એમ પણ મારે બહાર જમવાનું છે. બધા ફ્રેન્ડ્સને પણ નાસ્તો પાણી કરાવવાના છે. એટલે માની લ્યો કે બધાને થોડું થોડું આમ ચખાડું ને તોય 2-3 હજાર રૂપિયા વપરાઈ જશે. હા. અને બાકી છે તો મારે પણ મૂવી જોવા જવાનું છે આજે. અચ્છા હા મેં બધાને કીધું છે આજ મારા તરફથી બધાને મૂવી દેખાડીશ તમને. એટલે બધાની ટિકિટ આપું ત્યાં અંદર બધાને નાસ્તો કરાવું તો એ બિલે 4-5 હજારનું તો થઈ જ જવાનું છે. હા. હવે વધે ક્યાં મારી પાસે? 2-3 હજાર રૂપિયા વધે. હવે 2-3 હજાર રૂપિયામાં પાછું મને મન થયું કઈ કે મને કઈ વસ્તુ લેવાનું મન થયું તો મારે શું કરવાનું? હા તમને તો ખબર ને મને સ્વીટ બહુ ભાવે. હા ભૂલમાં તે મને એમ થાય કે આઈસ્ક્રીમ ખાઈ લો તો પાછું હું થોડુંક તો ખાવું નહીં. આઈસ્ક્રીમ તો મારે વધારે જોવે. એટલે 2,000 રૂપિયાનું આઈસ્ક્રીમમાં હું થવાનું મમ્મી? એટલે હું કહું છું બીજા 5 લઈ લો 15 લઈ લો. આ તે લઈ લે ને એમાં પૂછવાનું કોને? રૂપિયા આપણા જ છે ને. જો સમજ 10,000 15,000 કે 20,000 વાપરવા જ છે ને. કમાયા શાના માટે છે? વાપરવા માટે. તો વાહ. પછી હા મને છે ને તમારા આ વિચારો જ બહુ ગમે છે. હા. અને તમે જે આ રીતે છૂટ આપો છો ને મને પૈસા વાપરવાની એ તો મને બહુ ગમે છે. પણ મારું એવું માનવું છે કે ટાર્ગેટ છે ને ખાલી 10,000 નો રખાય બેટા. આજે મારો ટાર્ગેટ 10,000 નો જ છે વધારે નથી. એવું છે? હા હા તો કાંઈ નહીં હું થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લઈશ. આ 10,000 નો આંકડો આજ વપરાય ને એટલું જ તે હું બેલેન્સ શીટમાં રાખીશ. બસ એમ. અને સાંભળ આમ છે ને ટકાટક ટોકીઝમાં જ પિક્ચર જોવા જવાનું હો. અરે એકદમ ફર્સ્ટ ક્લાસ ટિકિટ લઈશ. તમે જરાય ચિંતા ન કરો. આપણે નિરાતે સોફો બોફો આમ છે ને એકદમ સૂતા સૂતા જોઈએ ને એવી ટિકિટ લેશું. ભલે ને પછી 1,000-1,500 ની થતી. બસ એમ ત્યારે. અને સાંભળ આ પેલું છે ને આમ પોપકોર્ન ના કોમ્બો બોમ્બો આવે ને એવા બધામાં નહીં જવાનું હો. આમ પર્સનલી બધી વસ્તુ મંગાવવાની. કોમ્બોમાં ને બધું ભેળસેડિયું આવે હા હા સમજો? સમજી ગયો. હા અને બીજું શું છે કે ત્યાં આગળ બહુ નહીં ખાવાનું. જે ટોકીઝમાં જાય ને ત્યાં નીચે રેસ્ટોરન્ટ હોય જ ટકાટક આમ મેક્સિકન ખાવાનું તારે. હા હા અરે ત્યાં જ્યાં મોંઘું હોય ને ત્યાં સારું હોય. સમજી લ્યો. હા. આ સસ્તું હોય ને એમાં આપણને મજા ન આવે. મને ન આવે. અરે તને કહું આ 2 દિવસ પહેલા અમારી કીટી પાર્ટી નથી. અરે કીટી પાર્ટીમાં પેલા ઉર્મિલાબેન
અરે રસ્તે ચાલતા પેલા વડાપાવ હોય ને વડાપાવ એ લઈને આવ્યા. મેં તો ચોખ્ખી ના પાડી દીધી કે આ 10 રૂપિયાવાળી વસ્તુ તો અમારા ઘરમાં છે ને કોઈ જોવે પણ નહીં. હા વડાપાવ હોય તે આપણે 500 વાળું ખાઈએ અને હવે 10 રૂપિયા વાળું વડાપાવ કોણ ખાતું હશે? હાસ તો વળી. અને એ વડાપાવને જોયું ને તો મને તો એમ થઈ ગયું. મેં પછી છે ને ઓર્ડર કર્યો. શાનો ખબર છે? શાનો? થાઈ ખાવાનો. હા અરે હા. અરે વાહ. પછી બિલ આવ્યું 22,000 રૂપિયા. અરે એ તો સારું કહેવાય ને. આપણે તો શું છે કે ગમે એમ કહીને પૈસા વાપરવાના છે. હા અને એમ પણ આ પપ્પાએ આ બધું ભેગું કર્યું છે સાથે સાથે એ પણ આપણને મજા જ કરાવે છે. હા. કોઈ દિવસ કોઈ જાતની રોકટોક નહીં. ક્યારે તમને નથી કહ્યું, ક્યારે મને નથી કહ્યું. અરે તારા પપ્પાને તો જે શોખ છે ફરવા ફરવા ખાવા પીવાનો, અને કોઈ દિવસ રોકટોક કરતા નથી. અને રૂપિયા કમાયા તો વાપરવા તો પડે ને. પડે જ ને. હવે આપણે નહીં વાપરીએ તો કોણ વાપરશે? હા આમ નામ ચીકણે ચીકણેમાં જિંદગી જતી રહે. હા પણ કાંઈ હાથે આવ્યું નહીં. એના કરતાં તો આપણે આમ સરસ મજાનું ખાઈ પી જલસા કરીને એ વટ પાડીને જીવીએ એટલે કેવું લાગે? તો શું? હા જોવો ને હમણાં જ ફોન લીધો કે નહીં? હા. આઈફોન. હા આ 15 લઈ આવ્યો. ઓહો હો હો. કેટલાનો આવ્યો બેટા? આ તો મને ખબર જ નથી. લાખ રૂપિયાનો છે, કઈ વધારે મોંઘો નથી. હા બરાબર છે. લાખ હજી રૂપિયા. વિચારું છું કે હવે આ છે ને મને બહુ ગમતો નથી. 15 દિવસ થયા છે વાપર્યો, બરોબર. હવે આમાં 20-25 હજાર તોડી નાખું ને તો આ વેચાઈ જશે. 70-80 માં તો કોઈક લઈ જ લેશે. બેટા હમણાં કોઈક નીકળ્યો છે 1,80,000 વાળો, એ મોબાઈલ લે. હા તો એ લઈ લઉં ને. આ કાઢી નાખું બસ. હવે બહુ થાકી ગયો. બધા ફ્રેન્ડમાં છે ને આપણે રોલા પડવા જોઈએ કે આ તો 15 દિવસે ફોન બદલી નાખે. અરે હું તો એમ કહું છું 15 દિવસે ફોન નહીં, આપણે તો અઠવાડિયે બદલવો જોઈએ. હું કેવું તારું? અમારી વાત એકદમ સાચી છે અને એમ જ કરવું જોઈએ મમ્મા. હવે મારે ખરેખર લેટ થાય છે. હું જાઉં. જા અને પૂરા 15 લઈ જજે. હવે એક દિવસ બજેટ વધી જાય તો વધી 50 જાય. નો હિસાબ છે એમાં 10 તમે લેશો, 15 હું લઈશ, વધ્યા 25. બરોબર. 25 નું પૂછે પપ્પા તો કેજો કે હવે તમારા વાપરો. હા બરાબર છે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ખાજે પાછો હો બરાબર. અરે તબ્બીન ખાઈશ તમે. એની જરા છે ભૂખ્યો હું રહું. ના. એટલી ઘડી કે પણ હું ભૂખ્યો ન રહી શકું. અને ટી-શર્ટ બી-શર્ટ ગમે તો લઈ લેજે ટકાટક. શોપિંગ માટે તો મારે બીજા 25-50 હજાર ની જરૂર પડશે. કારણ કે નાની અમથી શોપિંગ કરું ને 2 જોડી કપડા લઉં ને તોય 20-25 હજાર રૂપિયા વપરાઈ જાય છે. હા તો એક કામ કર ને, 20 તો લઈ જા. આજે 20 લઈ જા. હા 20 તો સારું. એકાદ ટી-શર્ટ બી-શર્ટ ગમશે તો લઈ લઈશ 5-10 હજાર નું. હા હા વાંધો નહીં. સારું ચાલો. કેવો ડાયો છોકરો છે. હા રૂપિયાનો હિસાબ રાખે છે. એક એક રૂપિયો ક્યાં ક્યાં વાપરવો. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય સન. તબિયત તો સારી છે ને? એકદમ મસ્ત છે. પણ હવે તમારી લાઈફનું પ્લાનિંગ શું છે? પ્લાનિંગ? મેં કોઈ દિવસ કોઈ પ્લાનિંગ બનાવ્યું જ નથી. પ્લાનિંગ છે ને મારે હમણાં 10 મિનિટ પછી શું કરવાનું છે ને એ ત્યારે જ ખબર પડે. એટલે જીવનમાં કોઈ દિવસ કંઈ પ્લાનિંગ તો કરવાના જ નહીં. પ્લાનિંગ કરીએ ને તો આપણે સક્સેસ ના જઈએ. અચ્છા તો એક કામ કરીએ, લગ્નનું પણ પ્લાનિંગ નથી કરવું. 10 મિનિટ પહેલા તમે મને ફોન કરજો કે આજે લગ્ન કરવા છે એટલે બધું રેડી. ના 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 તે કેવી વાત કરે છે મીરા? હા લગ્ન તો મતલબ કે પ્લાનિંગથી જ કરવા પડે ને. તો હું લગ્નની જ વાત કરતી હતી. તમને શું લાગ્યું હું શું વાત કરું છું? મને એમ કે તું કંઈક મને પૂછતી હશે કે તમે ભવિષ્યમાં આપણે ક્યાં રહેવું છે, ક્યાં જવાના છો, તમે શું કરવાના છો, એવું બધું. એટલે મેં કીધું કે જો એવું બધું પ્લાનિંગ હું કંઈ કરતો નથી. અને આમ પણ લગ્નની તું ચિંતા શું કામ કરે છે? થઈ જશે ને આપણા લગ્ન. અરે ચિંતા કોણ કરે છે? હું તો તમને વાત કરું છું કે હવે તમે ઘરે વાત કરી દીધી હોય ને તો ભાઈ સાથે પણ એક વખત વાત કરી લ્યો. લગ્નની તારીખ લઈ લે. આ સગાઈને 2 વર્ષ થઈ ગયા છે. હવે પછી કેટલો ટાઈમ રાહ જોવાની છે? હા તારી વાત સાચી છે. આમને આમ સમય આપણે વધારે મતલબમાં જતો રહેશે હાથમાંથી. તો સારું છે કે લગ્ન કરી લઈએ. લગ્ન માટે મને પણ બહુ ઉતાવળ છે. પણ પપ્પા ખબર નહીં ક્યાં અટકેલા છે. જ્યારે હું લગ્નની વાત કરું ને તો કંઈ ને કંઈ પ્લાન આપ્યા કરે છે મને. પણ એમ નથી કહેતા કે તકલીફ ક્યાં પડે છે. હવે તો તમારા પપ્પાને જ તમારે પૂછવું પડશે. મને શું ખબર હોય? જો તમને પણ ખબર છે કે અમારી પરિસ્થિતિ એટલી બધી કંઈ ખાસ નથી. ભાઈની માથે ઘણા બધા બોજ છે અને લગ્નનું તમે 2-3 મહિના અગાઉ કહેશો ને તો એને તૈયારી કરવાની ખબર પડશે. પછી તાત્કાલિક તમે લોકો ગોઠવશો તો એ શું કરશે? તું ચિંતા ન કર. અમે લોકો બેઠા છીએ ને. હા તો પછી તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારું બધું જ અમે લોકો ગોઠવી દઈશું. એમ તો ભાઈ નહીં માને. ભાઈ છે ને બહુ સ્વાભિમાની વ્યક્તિ છે. એ નાના એવા લગ્ન કરશે પણ પોતાના ખર્ચે. નહીં દેવાય, વધારે નહીં અપાય ને તો થોડું આપશે. પણ તમારી પાસેથી પૈસા તો નહીં જ લે.
અરે પણ પપ્પા પણ એ નહીં માને. પપ્પા પણ એવું જ કહે છે કે અમે જો એમ પણ તને ખબર છે ને કે પૈસાવાળા બહુ હોવાથી એટલે કે અમે નાના મેરેજ તો ન જ કરી શકીએ. મેરેજ તો મોટા જ થશે. તો એવું તો નથી થયું ને કે તમને ખોટી છોકરી સાથે પ્રેમ થઈ ગયો હોય ને ખોટી છોકરી સાથે સગાઈ થઈ ગઈ હોય? કેવી વાત કરે છે? તું ખોટી છોકરી છો? હે? હા જ તો પહેલા વિચારવું જોઈતું હતું ને કે તમે જે વેવાઈ ગોત્યા છે ને એ ખમતીદાર નથી, તમારા જેટલા પૈસાવાળા નથી. હવે તમે એમ કહો છો કે લગ્ન તો બહુ સરસ રીતે જ કરવા પડે, પણ ભાઈનું પહોંચાણ પણ તો હોવું જોઈએ ને. અરે હું માનું છું કે ભાઈથી નહીં પહોંચાય, પણ તું ચિંતા શું કામ કરે છે? હું પપ્પાને મોકલીશ ને એમની સાથે વાત કરવા માટે. એ એમની સાથે વાત કરી લેશે અને વાત કર્યા પછી એ લોકો નક્કી કરશે કે લગ્ન આપણે કેવી રીતે ને કેમ ગોઠવવા. ઓકે, તો મોટાની વાત મોટાને સોંપી દઈએ. હા તમે છે ને ઘરે જઈને વાત કરી લેજો. હા, હું તો તું કહેતી હોય તો અત્યારે જ પપ્પા પાસે જઈશ હમણાં અને ઓફિસે જઈને જ વાત કરી આવીશ. એમ પણ હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ નહીં? મને પણ એવું લાગે છે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ, પછી ખોટી સગાઈ તૂટી જાય અને ઓહ, કઈ તૂટવાની નથી સગાઈ. હા, કે નક્કી ના કહેવાય ને, કારણ કે લગ્ન તો તમારે કરવા નથી. અરે લગ્ન મારે કરવા જ છે, પણ આ તો ખબર નહીં આપણે હસતા રમતા રમતા કેમ આ સમય જતો રહ્યો. અરે તું એ બધી વાત છોડ ને, હું શું કહું છું તને શું? કે કઈ બીજી વાત કરીએ ને. જો આજે હું બધા ફ્રેન્ડ સાથે બહાર ફરવા ગયો હતો અને ખાલી મૂવી જોવાનું બાકી રાખ્યું હતું. એ પણ મેં વિચાર્યું કે એ લોકો સાથે જોવા જાઉં એના કરતાં આપણે જઈએ ને સાથે. હા ને? પ્લાન તો હા, સારો જો, છે. અમે લોકો પહેલા તો મેં બધાને કીધું હતું કે હું હોટલમાં જમાડીશ, તો બધાને જમાડ્યા. ઠૂસી બધાએ જમ્યું મસ્ત. ખાલી 6-7 હજાર રૂપિયાનું બિલ થયું. હે? બસ. 6-7? તને પણ શોખ લાગ્યો ને? લાગવો જ જોઈએ ને. હવે અમે લોકો મુદ્દલ 4 જણા હતા, બરોબર છે? 4 જણાની અંદર 7,000 નું બિલ એટલે શું કહેવાય? કઈ ના કહેવાય. શું કઈ ના કહેવાય? 7,000 રૂપિયાનું બિલ આવે ને અમારા કરિયાણાનું, તો એમાં અમારે 3 કે 4 મહિના નીકળી જાય છે. અરે રે રે, તું કેવી સોચ રાખે છે? અને મારે તને મૂવી જોવા લઈ જવાની હતી અને તે કપડાં કેવા પહેર્યા છે? હા, શું વાંધો છે આમાં? હું તો આવા જ કપડાં પહેરું છું ને. અરે આવા નહીં પહેર. મેં તને કહ્યું છે ને કે તું ટી-શર્ટ પહેર, જીન્સ પહેર, અને તને એ ન ફાવતું હોય તો પછી કંઈ પણ પહેર, પણ સારા કપડાં વ્યવસ્થિત. કહેવા શું માંગો છો? એમ જ કહેવા માંગો છો ને કે બ્રાન્ડેડ કપડાં પહેરવા જોઈએ મારે? હા હા, એવું જ કહેવા માંગુ છું. ચાલ, મને પૈસા આપ. પૈસા? મારી પાસે ક્યાં પૈસા હોય? પૈસા તો તમારે મને આપવા જોઈએ, એની બદલે મારી પાસે માંગો છો. એ જ તો કહું છું, કેટલી વાર કહ્યું હશે મેં તને કે આપણી પાસે બહાર જઈએ તો પૈસા હોવા જોઈએ, પણ તારી પાસે કોઈ દિવસ પૈસા નથી હોતા. આજ તો સારું થયું કે મેં થોડા ઘણા પૈસા બચાવીને રાખ્યા છે. મમ્મી આજે મને વધારે આપ્યા છે. લે, આ પૈસા પકડ. આટલા બધા પૈસાને મારે શું કરવા છે? અરે રાખને, હવે 500 રૂપિયાથી શું થવાનું છે? આ વધારે પૈસા હશે તો કંઈક શોપિંગ કરજે, અને બાકીના પૈસા છે ને આમ રાખવાના સાથે. કંઈ પણ જોઈએ, કઈ વસ્તુ લેવાનું મન થાય ને તો ફટ કરતા લઈ લેવાના વાપરીને. સારું સારું. હું સાચવીને રાખીશ આને. હા, તો આપણે મૂવી જોવા જઈએ હવે? હા, જઈએ ને. હા, તો ચાલ. ચાલ. પપ્પા, હા બંધ કરો ને તમારું બધું. જુઓ, હવે તમારે કંઈ કરવું પડશે. શેનું કરવાનું છે? અરે મતલબ તમે કોઈ બિઝનેસની વાત ન કરતા. અરે પણ તું અહીંયા ઓફિસે આવ્યો તો બિઝનેસની વાત હોય ને, બીજી શેની વાત હોય? ઘરની વાત ઘરમાં હોય. તમને નથી લાગતું કે હવે કંઈ મારું નક્કી કરવું જોઈએ, ગોઠવી નાખવું જોઈએ એમ? એટલે શેનું ગોઠવવાનું છે તારે? તું ગોઠવાય તો ગયો છે. હવે અડધો તો ગોઠવાઈ ગયો, અહેવાલ થઈ ગયો, એટલે અડધો ગોઠવાઈ ગયો. કેવા હવે અધકચરો ગોઠવેલા માણસને તમે કેવી રીતે હાકારી શકો? એનું જિંદગી આગળ ચલાવવા માટે કંઈક બીજું કરવું પડે કે ન કરવું પડે? આજે લગ્ન કરવા પડે. તો ક્યારે? જુઓ, હમણાં હું મીરાને મળીને આવ્યો છું અને એની સાથે વાત કરતો હતો ને ત્યારે એને મને સામેથી પૂછ્યું કે આદિ હવે આપણે લગ્ન ક્યારે કરીશું? હવે મારી પાસે કોઈ જવાબ નહોતો. મારે શું કહેવું? મારે તો કહેવું હતું કે હું તો કાલ કરી લેવા તૈયાર છું, પણ મારા પપ્પા ખબર નહીં કયા સમયની રાહ જોવે છે, કયા ચોઘડિયાની રાહ જોવે છે. યોગ્ય સમય ક્યારે આવશે એ ખબર નથી પડતી મને. ક્યારે આવશે? જો તારે જેટલી ઉતાવળ છે
મીરાના ભાઈને જેટલી ઉતાવળ છે, મીરાને જેટલી ઉતાવળ છે, એની કરતાં ડબલ મારે ઉતાવળ છે તારા લગ્ન કરવાની. હા તો તમે જાઓ ને મારા શાળા પાસે, પ્રદીપભાઈને મળી આવો, એની સાથે વાત કરી લ્યો, ચોખવટ કરી નાખો અને 5 દિવસની અંદર લગ્ન ગોઠવી નાખો. આપણે કોઈ જોતા રહી જવા જોઈએ બધા કે 5 દિવસમાં આટલા સારા લગ્ન કોણ કરી શકે? 5 દિવસમાં સારામાં સારા લગ્ન ન થાય ને એટલે જ હું બેઠો છું. હે? કારણ કે મારે તારા લગ્ન એવા કરવા છે ને, તારા લગ્ન ફક્ત તારા લગ્ન નહીં, એક ઇતિહાસ બની જવો જોઈએ, ઇતિહાસ. એવા લગ્ન કરાવવા છે. પપ્પા તમે તો બહુ સારું વિચારો છો, ઉચ્ચ વિચારો છે તમારા તો. મતલબ કે મારું નામ બધે ગુંજશે. ગુંજશે. શહેરના એકો એક સભ્યને એકો એક લોકોમાં સમક્ષ તારું નામ આવવું જોઈએ કે શું નરેશભાઈ એના દીકરા આદિના લગ્ન કર્યા. હવે બાકી આવા લગ્ન તો કોઈ ન કરી શકે. હા, વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ લખાશે. વર્લ્ડ રેકોર્ડમાં લખાય કે ન લખાય, પણ આપણા સુરતના રેકોર્ડમાં લખાઈ જાય 100%. હેમ? હા હા તો પણ સેલિબ્રિટી આવશે મોટી મોટી, ભલે રૂપિયા આમ જો પાણીની જેમ વાપરવાના છે. હા પણ ભલે ને વાપરવા પડે એમ, પણ ક્યાં વાંધો છે આપણી પાસે? હા, એ કોઈ મને વાંધો નથી પૈસા વાપરવાથી, પણ ક્યારે ગોઠવશો એનાથી મને વાંધો છે. આમને આમ તમે 10 વર્ષ કાઢી નાખશો તો કેમ ચાલશે? મારે છે ને બધી વસ્તુ A ગ્રેડની જોઈએ છે, બધી. એમાં એક વસ્તુ મારે B ગ્રેડની નહીં હાલે. એટલે હું બધું એક હારે એક જ તારીખમાં મળી જાય ને એ હું તપાસ કરું છું અત્યારે. જો બેન્ડ A ગ્રેડના, ફાર્મ A ગ્રેડનું, પહેલા કેટર્સવાળા A ગ્રેડના, બધુંય. એટલે બધાની એક તારીખ મારે લેવી પડે ને. હા હા હા, તમારી વાત એ સાચી છે. આપણી કોઈ ખામી કાઢીને તો ન જ જવું જોઈએ. આપણું પાણી પણ છે ને, પાણી 1 ગ્લાસ એ પણ 100 રૂપિયાનું હોવું જોઈએ, ઓછામાં ઓછું. બ્લેક વોટર મગાવશું આપણે. બસ બસ એવું જ મારે કરવું છે તારા લગ્નમાં. હા તો એ બધું તો થઈ જાય ને પપ્પા, એમાં વાર શું લાગવાની છે? તમારી આટલી ઓળખાણ છે, તમે 2 ફોન લગાવો અને કોકે જો કદાચ બુક કરી લીધું હોય તો એના કરતાં વધારે પૈસા આપો એટલે ફાર્મ આપણને મળી જાય. મોટામાં મોટું ફાર્મ રાખજો. કેટલા વીઘા વાળું? એમ મારો વિચાર છે કે 20 વીઘાના તો બધે ફાર્મ છે જ. હા પણ 20 વીઘા નહીં, મારું તો 30 વીઘાનું ફાર્મ હોય ને, ભલે આજુબાજુના ખેતર ભલે આપણે તોડાવવા પડે, એને આપણે રૂપિયા ફેંકી દેવું. હા. એટલે એ બધું સાફ કરી નાખશે, ત્યાં પાર્કિંગ ગોઠવી દેવાનું અને અહીંયા આપણું બધું ફંક્શન થાય. અરે એ જે ફાર્મ હોય ને એનો આખું ફાર્મનો નકશો ફેરવી નાખશું. કદાચ ભૂલમાં કોકે એ ફાર્મની અંદર લગ્ન કર્યા હોય ને એ ખબર જ ન પડી જોઈએ કે આ ફાર્મ ક્યાં હતું. આપણે છે ને આખો સ્ટેજ બનાવશું. હા એકદમ નવું સ્ટેજ આખું. હા. હું તો કહું છું બાહુબલી જેવો સ્ટેજ બનાવી નાખીએ. હા એવું બનાવો. આપણે તમે જૂના કપડાં પહેરજો, બરાબર છે, અને આપણા મામા છે ને એને કટપ્પા જેવા પહેરાવી દેશું અને હું બાહુબલી બની જઈશ. અલગ કરાવું છે ને. હા, બધા છે ને આખા આપણે જૂના બધા કપડાં પહેરે ને એવા કપડાં પહેરશું. આપણા મેરેજની અંદર કોઈ પણ આવે ને તો 12 જ કપડાં રાખવાના. એને ગમે એ કપડાં પહેર્યા હોય ને એ કઢાઈ નાખવાના અને આપણે કહેવાના કે આ કપડાં પહેરી લ્યો, એટલે એ જ કપડાં પહેરીને અંદર આવવાનું. તો જ એન્ટ્રી. હા એટલે કઈ અલગ લાગે એમ. હા, આપણે નામ લખાવવાનું ને પપ્પા. તમે જ તો કીધું કે આપણે સુરતની અંદર ડંકો વાગવો જોઈએ, તો ડંકો આમનામ વાગશે. આપણે આપણા સેલિબ્રિટીને બધા લાવશું, એને પણ એવા જ કપડાં પહેરવા પડશે ને. હા, એ નો પહેરે કદાચ, તો એને આપણે ફોર્સ ન કરી શકીએ, પણ એ તો ચીફ ગેસ્ટ કહેવાય. અને તમારા બધા ઓળખાણમાં જે બધા છે CM PM, મારા મિત્ર તો તમે કપડાં પહેરાવો કે ન પહેરાવો એ તો તમે તારે આવશે જ. હા તો બસ ત્યારે આપણે એ લોકોને કંઈ ના કહેવાનું હોય. એને તો આપણે શું હોય કે બધા પબ્લિકની સામે બતાવી દઈએ એકવાર, એ મને બેસ્ટ ઓફ લક, ગુડ લક, કોંગ્રેચ્યુલેશન્સ આવું બધું કહીને ગિફ્ટ આપીને જતા રહેશે. એ તો 10-15 મિનિટના મહેમાન હોય. અને આ કંકોત્રી તારી વેચવા જઈએ ને ત્યાં બધાને 500 ગ્રામ કાજુ, 500 ગ્રામ બદામ અને 500 ગ્રામ પિસ્તા અને સાથે એક સોનાનો સિક્કો 1 ગ્રામનો. વાહ, બસ આવડી તો હોવી જ જોવે કંકોત્રી મારી. અને તોય આપણે તો આ નાની જ કરીએ છીએ, પણ એટલું ચાલશે, વાંધો નહીં. અને બીજું કંઈ હવે હું એમ કહું છું, તમે છે ને હવે કંઈ તૈયારીમાં બાકી નથી રહેતું, તો પછી આટલું બધું આપણા બંનેના મગજમાં ચાલે છે તો ફટાફટ લિસ્ટ બનાવો અને નક્કી કરો ને મારા શાળાને મળી આવો એટલે વાત આગળ વધે. હા એ બધું મારું ગોઠવણી ચાલુ જ છે મારી. એમાં મેં કીધું નહીં તારે ઉતાવળ નથી, મારે ઉતાવળ છે. મારે તો લોકોને બતાવવું છે. લગન આને કહેવાય. વાહ, તો બસ મારે લગ્ન કરવાની ઉતાવળ છે એટલે તમે જરાક ઉતાવળ રાખજો પપ્પા. તારે લગ્ન કરવાની ઉતાવળ છે, મારે આ દેખાડો જે કરું ને એ લોકોને દેખાડવાની ઉતાવળ છે. હા હા, સારું, હવે તમે તમારું કામ કન્ટિન્યુ કરો. હા, સોરી મેં તમને ડિસ્ટર્બ કર્યા. હા, માફ કરજો. હા ચાલો તું જાઓ. હાજી. જો મને તો તારા પપ્પાની વાત એકદમ યોગ્ય લાગી છે, બરાબર છે. હવે આપણે લગ્ન ધામધૂમથી જ કરવા છે તો આપણે છોકરીવાળાને રૂપિયા આપી દઈએ. હા, બિચારા આમ પણ પરિસ્થિતિમાં નબળા છે, બરાબર. અને આપણે તો ઘરમાં બહુ જ લાવવી છે ને, પછી ખર્ચો એ લોકો કરે કે આપણે શું ફરક પડે? ઘણો ફરક પડે.
બા આ તમારો ડોયો તમે વચ્ચે ન હલાવો તો ન ચાલે. ના નહીં ચાલે. દીકરીવાળાની ફરજમાં જે આવતો હોય ને એણે જ કરવાનું હોય. એમ જો લગ્નના ખર્ચા તમે દીકરીવાળાના કરશો ને તો એ લોકો માથે ચડશે અને પછી દર વખતે રોદડા રોયા કરશે. ઓ બા જમાનો બદલાઈ ગયો હો. હવે સમય બદલાઈ ગયો. આ દીકરીવાળા માથે ચડશે ને આમ કરશે ને તેમ કરશે એવું કંઈ ના હોય. હા અને એની પરિસ્થિતિ નબળી છે, આપણી પરિસ્થિતિ ભગવાનની દયાથી એકદમ સારી છે. તો પછી રૂપિયા આપવામાં વાંધો છે શું? એ હું કહું તમને, આ હંસાબાના દીકરાનો દીકરો જ્યારે પરણ્યો ને ત્યારે એની હા શું છે? અરે પણ ભાઈ બધી તમે ક્યાં બીજાની વાત આયા? અરે બોલવા દો ભગવાને મને આપ્યું છે ને હું આપવાનો હા તો છું. સાંભળો, હંસાબાને ઘણું દીધું છે અને લગ્ન કર્યો ઓલી ગરીબની દીકરી હારે તો એ આવી મહિનો રહી અને બધું ઘરમાંથી લઈને વહી ગઈ. એ વહી જાય તો કેટલું જાય એનાથી ઉપડશે એટલું જાય ને. આપણે ભાઈ કઈ તાણ નથી તમ તારે. લોકર ખોલાયેલા છે. લોકર તમારા દીકરાએ એક નહીં બે નહીં 10 લોકર છે. બા ઈચ્છે છે શું? હા કે મીરા આ ઘરમાં મારી સાથે લગ્ન કરીને આવે અને ભાગી જશે એમ? અરે કેવી વાત કરવા માંગો છો તમે? હું એમ ઈચ્છતી નથી, પણ તમે જો આ રીતે એના ઉપર પૈસા લૂંટાવતા રહેશો ને તો એક દિવસ એવો આવશે. અરે એ લોકો કેટલા સારા છે. મીરા ખુદ કહેતી હતી કે મારો ભાઈ તમારા પૈસાથી લગ્ન નહીં કરાવે. હવે વિચાર કરો, આપણે તો એને મનાવવાના છે, આપણે એને કહેવાનું છે. તમે ત્યાં જશો, એને કહેશો કે અમે બહુ ધામધૂમથી મોટા લગ્ન કરવાના છીએ, જે તમારે તો શક્ય જ નથી કે તમે આવા કરી શકો. એટલા માટે થઈને તમે ખાલી સાથે ભળી જાઓ અને તમારે જેટલો ખર્ચો કરવો હોય એટલો તમે કરજો ને. અમે ક્યાં ના પાડીએ છીએ? હા હા એ બસ એમ છે. મનાવાના છે આપણે એને. એ હજુ માને તો ને. એ લોકો સોમાની છે, સોમાની. આવા સગા છે ને મળે જ નહીં. આ તો આપણા ભાગહારા, આદિના ભાગહારા તે આવી એને છોકરી મળે અને આપણને આવા સગા મળ્યા. હા એ સોમાની છે ને તો વધારે સારું છે, પણ એ સોમાન ક્યાં ઊંધી રહેશે ને એ તમે જોજો. પપ્પા તરત તમે કહેશો ને એટલે એ હા પાડી દેશે. છોડો ને બાની વાત. હું શું કહું છું, મને એક નવો આઈડિયા આવ્યો હતો. બોલ બોલ બેટા, તારા આઈડિયા છે ને એકદમ ફેન્ટાસ્ટિક હોય છે. આ હું ને મીરા જ્યારે સ્ટેજ ઉપર આમ એન્ટ્રી કરીએ ને હા ત્યારે ઉપરથી હેલિકોપ્ટરમાંથી પુષ્પ વર્ષા થવી જોઈએ, આ ફૂલોની. અરે બેટા મેં તો હમણાં જોયું તું આ પીઠીમાં છે ને કમળમાં છે ને આમ બેસાડ્યો હોય. હા હા. આમ એક બાજુ દુલ્હો એક બાજુ દુલ્હન. હા. હા? અને પછી ગોળ ગોળ ફરતું હોય. હા બસ જો એવું પણ ગોઠવવું છે. આપણે થીમ રાખીશું બેટા. હા. મહેંદીમાં અરે ગ્રીન. ફાર્મમાં તળાવ ના હોય ને તો તળાવ બનાવવાનું કહી દેજો. હા. આપણે તળાવ તો જોશે જ ત્યાં. અને અને- 2-3 બોટ. અને હું શું કહું છું, મારો તો વિચાર એવો છે કે તળાવની વચ્ચે જ મંડપ બાંધીએ હા અને બેસ્ટ આઈડિયા. અને ફેરા તું બોટમાં ફરજે. અરે વાહ. બસ બસ એવું જ કરજો. અને એક કામ કરજો ને, શું કામ આવી રીતે લગ્ન કરો? 2 પ્લેન રાખો. એક પ્લેનમાં આ લોકોની વિધિ થતી હોય ને બીજીમાં જાન જતી હોય. એવું કરો. ઈ વળી એનાથી વધારે સારું લાગશે. એવું જ કરવું. લૂંટાવો પૈસા હોય અરે એટલા. બેટા આ બધી વાત જવા દે. બાની વાત પ્લેન પરથી મને યાદ આવી. બા માટે એક હંસલું લાવવું છે. હા. એની ઉપર બા છે ને આખા ફાર્મના આટા માર્યા કરે. જોવા જ જોવે, કોઈને મળવા ન જોવે ને બોલવાય ન જોવે. વાહ મારા બેટા તે બહુ એ પુષ્પક વિમાન હશે. હા બસ જો એ. હું તો આવવાની જ નથી. હું તો અહીંયા ઘર સંભાળીને બેહી રહીશ. તમે બધા જાઓ અને પરણી લાવો અને તમે પરણાઈ આવો. જાઓ. બસ 100 વાતની એક વાત. તમારે છે ને આવ મારે ખાલી માળા કરવાની હોય, ભગવાનના નામ લેવાના હોય, આધ્યાત્મિકની વાતો સાંભળવાની હોય, તમને કંઈક સારું આવડતું હોય તો બીજાને કહેવાનું હોય. બીજું બધું છોકરા શું કરે, એની વહુ શું કરે, આ લોકો કેવી રીતે લગ્ન કરશે, એમાં ક્યાંય ઝંઝટમાં તમારે પડવાનું જ ન હોય. હા ભગવાને બહુ રૂપિયો દીધો જ ને તો ભૂખ્યાને ભોજન દ્યો ને. એ કરાવીએ જ છે. કામ કામ કરો. એ એને કરાવીએ પણ જ ખવડાવશો. છે. તમે છે ને ત્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડી દઈશું. ગઢિયા બુડિયાનું ડિપાર્ટમેન્ટ સત્સંગ વાળું હશે, લગ્નમાં સત્સંગ, એમાં તમારે ત્યાં બેસી જવાનું. બાકી જવાનિયાઓની હોય ને એ લોકોની ડાન્સ પાર્ટી, એ લોકોની અલગ પાર્ટી, પપ્પાના અને મમ્મીની ઉંમરના જે હોય ને મને આ કેટલો રાજી થાય છે. બસ કર હવે, બહુ થયું. અને બહુ એવું લાગે તો આપણે સપ્તાહ બેસાડી દઈશું લગ્ન પછી 15 દિવસ. બસ. એ લો થઈ ગયું ને, ધાર્મિક કામ થઈ ગયું ને. મારે નથી કરવું. મારે એકેમાં રૂપિયો નથી ખર્ચવો. બસ બા એક વાત કહો ને મને, આ બધા રૂપિયા બચાઈને ગાંઠે બાંધીને ક્યાં લઈ જશો? હા હું તો ભૂખ્યાને ભોજન કરાવીશ. બસ
આ ભૂખ્યાને ભોજન જ કહેવાય. આપણે આટલા બધા લોકોને ભેગા કરશું તો એ બધા ખાધા વગર થોડા જવાના છે? ના, અને કેટલો બગાડ થશે ને એ જોજો તમે. અરે બગાડ થશે એની વ્યવસ્થા છે પપ્પા પાસે. આ આજુબાજુના ઝુંપડપટ્ટી વાળા છે ને એ બધાને છે ને ટેમ્પા ભરી ભરીને બધો જે વધશે ને ત્યાં પોગાડી દેવાના છે. એઠવાડ ખવડાવો બીજાને. એના એકવાર કરતાં ના આનું હોય. અરે બનાવીને બાને ખવડાવો. કઈક સમજાવો ને તમે. યાર કેવી વાત કરે છે. એ બધું છોડો, આપણે ત્રણે અંદર પ્લાનિંગ કરીએ. આ બા સામે પ્લાનિંગ કઈ નહીં થાય લગન. હાલ હાલ બેટા હાલ. હે ભગવાન, આ નરિયોય છે ને આ લોકોની વાતમાં આવી જાય છે. એણે કેવા દાડા જોયા છે ને એ મને ખબર છે. ફાટેલા ગંજી પહેરતો હતો અને અત્યારે ભગવાને હું 2 પૈસા આપી દીધા કે 1.5 ફૂટ ઊંચા ચાલે જ બધાય. અને એની વાય વાય ઓલી રીચાય કે ને આદી તો વળી હાવ હમણાં કહું એવો. જો પ્રદીપભાઈ, લગ્ન તો છે ને મારે એકનો એક દીકરો રહ્યો એટલે લગ્ન તો મારે ધામધૂમથી કરવાના છે. પણ એ વાત તમારી સાચી, પણ મેં શું કીધું કે તમે ધામધૂમથી કરો એ વાત મને કંઈ વાંધો નથી, પણ આપણે જે લગ્ન કરીએ ને એ અહીંયા એકદમ ખર્ચા વગરના કરવાના. લગ્ન પછી તમારે જે ગોઠવવું હોય એ ગોઠવજો, રિસેપ્શન ગોઠવવું હોય, જે પાર્ટી ગોઠવવું. અરે રિસેપ્શન તો ગોઠવવાનું જ છે અમારે. એ તો બહુ મોટા પાયે ગોઠવવાનું છે, કારણ કે મીરા અમારી એકની એક વહુ છે ને અમને તો મીરા વહુ છે ને જે દિવસથી જોયા ને એ દિવસથી ગમી ગયા. અને તમે આ છે ને ખર્ચા બરચાની જરાય ચિંતા ન કરો પ્રદીપભાઈ. જો સમજ્યા, આ તમારા ઘરનો ને અમારા ઘરનો એટલે એક જ પ્રસંગ થયો. તમારે એકની એક બેન વડાવવાની છે ને અમારે એકનો એક દીકરો પરણાવવાનો છે, તો પછી તમે ચિંતા હાની કરો છો. બધું થઈ જશે. હું ને એના પપ્પા બેઠા છીએ ને, ખર્ચાની ચિંતા શું કામ કરો તમે? હા, મને ચિંતાની વાત નથી, પણ જ્યારે મારા મમ્મી પપ્પા જીવતા ને ત્યારે એ બીમાર હતા ને મમ્મી છેલ્લે, ત્યારે એણે કીધું હતું કે બેટા બેનના લગ્ન છે ને ભલે ગમે એવા થાય પણ આપણે સામેવાળા પાસેથી પૈસા નથી લેવા. અત્યારે બધા ભલે લે પણ આપણે આપણા ખર્ચેથી લગ્ન કરવા છે. બધી વાત સાચી છે તમારી, પણ શું છે જો માર્કેટમાં છે ને આમનું સ્ટેટસ છે. 4 વેપારીઓ આવે, હારા હારા લોકો આવે ને પછી અમે જાન જોડીને અહીંયા આવીએ ને ખોટું આપણા જ ઘરનું નીચું દેખાય. સમજો તમે, તમારું ઘર અમારું ઘર અલગ નથી, હવે એક છે. એટલે હવે તમે ચિંતા શું કામ કરો, બધું મૂકો ને. આ જો અમારા ઘરેથી જે ઘરચોળું આવશે ને એ જ મીરા પહેરશે. અને અમે નક્કી પણ કરી નાખ્યું છે 5 લાખથી ઓછું ઘરચોળું લેવાનું થતું જ નથી. અને આમ જો મને ખબર છે તમારી પરિસ્થિતિ વીક છે, તમને કોઈ બહુ મોટા મોટા માણસો ઓળખતા ન હોય, નાના માણસો જ તમારી ત્યાં તો આવવાના હોય ને. પણ મારું તો કેવું મોટું નામ છે એટલે એ પણ વિચારવાનું હોય ને. અને તમે એમ કહો છો કે ખર્ચો તો મારે કરવાનો છે તો તમે તમારી રીતે ખર્ચો કરી નાખજો ને, હું ક્યાં ના પાડું છું. પણ લગ્ન હું કહું ત્યાં, હું કહું એ જ ફાર્મમાં અને હું કહું એ જ કપડાં બંનેને પહેરવાના અને જે હું કહું ને એમ જ કરવાનું છે લગ્નમાં. એમાં તમારે તમારું કાંઈ ચલાવવાનું નથી. હા ને, તમારે રૂપિયાની ચિંતા નથી કરવાની, તમે લગ્ન કરવાના જ છે. તમે તમારી સગવડ પ્રમાણે કહેજો, પછી બાકીનું બધું અમે લોકો ઉમેરી દઈશું. અને આપણા ઘરની વાત છે, આપણે ક્યાં જગ જાહેર કરવાનું છે. હું કેવું તમારું? અને લોકોને ક્યાં ખબર છે મેં જ ખર્ચો કર્યો છે? તમે મારી આરો રેટા મારજો ને, લોકોને એમ થાય વાહ પ્રદીપભાઈ બહુ જોરદાર ખર્ચો કર્યો. અને તમે વિચાર કરો, અમારા આદિત્યના દોસ્તારો બધા એક એકથી ચડિયાતા છે, એ લોકો આવશે તો અમારે ખર્ચો તો કરવો પડે ને. અને જો અમે 50 તોલા સોનું વહુને પહેલી જ વારમાં ચડાવવાના છીએ. હા, અને મીરા તને એમ લાગતું છે મનમાં કે હું આવા મોટા ઘરે કેમ જઈશ, પણ તું ચિંતા નહીં કરતી. તારું ઘર ભલે એકદમ નાનું રહ્યું, તમે ભલે એક સામાન્ય ઘરમાં રહેતા હો, પણ આ બધું તું આવીશ ને એટલે તને બધું આપોઆપ બધી ટેવ પડી જશે અમારા ઘરમાં રહેવાની. અમારા જે લોકો મોટા માણસો આવે એની સાથે કેમ બોલવું બધું તને આવડી જશે એટલે તું કોઈ વાતની ચિંતા નહીં કરતી. હા પપ્પા, હું ચિંતા નથી કરતી, કારણ કે મારે ને આદિત્યને વાત થઈ જ ગઈ છે. પણ જ્યાં સુધી આપણે ભાઈના ખર્ચે જ લગ્ન કરીએ તો શું વાંધો? આઈ મીન ભાઈને શોખ છે ને કે ખર્ચો બધો એ કરે, ભલે લગ્ન થોડા નાના થાય, ઓછા માણસો આવે તો એમાં શું વાંધો? અરે હું એ જ કહું છું કે જીવનમાં લગ્ન એક જ વાર થાય બેટા, ને તારા ભાઈના ખર્ચામાં અમે સહભાગી થઈશું. વાત તો એક જ થઈ ને, એટલે ચિંતા કરવાની જરાય જરૂર નથી. તમે લોકો મૂંઝાવ નહીં. આપણે જો રંગે ચંગે આમ સરસ મજાના લગ્ન કરાવવા છે. એ લોકો જોતા રહી જાય કે નરેશ જોગાણીના દીકરાની જાન આવી છે. સમજ્યા કે નહીં? અને જો તારું 5 લાખનું ઘરચોળું છે ને તો મારી 2 લાખની તો સાડી હશે. જો તમે એ વાત સમજો, જો તમે એ વાત સમજો, હું એમ કહું છું કે તમે જો રિસેપ્શન તમારા ઘરે ગોઠવો ને
તો એ તમારું થયું કહેવાય. અને મારી બેનને હું મારા ઘરેથી મારા ખર્ચે વળાવું ને એ મારો ખર્ચો કહેવાય. પ્રદીપભાઈ તમે અમારી વાત નથી સમજતા. તમારું ઘર અમારું ઘર ન હોય ને લોકોને ક્યાં તમારે કહેવા જવું છે કે એના સાસરીવાળાએ રૂપિયા આપ્યા ને અમારે કોઈને દેખાડો નથી કરવો. આ તો એવું છે કે અમારા ઘરનો પ્રસંગ આમ દીપી ઉઠે. લોકો 4 જણ જોવે ને તો કે આવા લગ્ન તો આખા શહેરમાં કોઈએ નથી કર્યા. એવા લગ્ન કરાવવાના છે અમારે અમારા દીકરાના. હા એક છે, તમે સામે જો કોઈ તમારી જો કોઈ નાનો માણસ વેવાય તરીકે ગોત્યો હોત ને તો તમે કહો ને એમ થાય, પણ તમારી સામે તો જો આ અમે કેવા મોટા માણસો છીએ, હા. એટલે તમારે એ બધું વિચારવાનું હોય ને. હવે તમે નાના માણસ નથી. બેટા તું જરાય ચિંતા ન કરતી, મૂંઝાવાની જરૂર નથી. તું મારી એકની એક વહુ છે, તને જોઈએ ને એ મળી જશે. તું કહીશ, તું હાથ મૂકીશ ને કે આ વસ્તુ એટલે મળી જ જાય. તારા સસરાએ એટલું બધું ભેગું કર્યું છે, ચિંતા જરાય નહીં કર. ભાઈ આમ જોવા જઈએ તો આ લોકોની વાત સાચી છે. એ લોકોની રેપ્યુટેશન હોય, ત્યાં એ લોકોના સારા સારા મહેમાન આવે તો પછી તને શું વાંધો છે? હા પાડ ને. હા ચિંતા નહીં કરો પ્રદીપભાઈ, બધું થઈ જશે બરાબર, બધું થઈ જશે. અને તમારે મીરાની વિદાય ઘરેથી કરવી છે ને કંઈ વાંધો નહીં, આપણે લગ્ન પછી તરત ઘરે આવી જશું અને વિદાય અહીંયા ઘરેથી કરીશું. બસ હા બધાનું થઈ ગયું. જો એ વાત બધી બરોબર, પણ જો મારી બેનને કાલ સવારે કોઈ તમારા ઘરમાંથી ન સંભળાવવું જોઈએ કે ભાઈ અરે અમારા ઘરમાં નહીં, અમારી 7 પેઢીમાં કોઈ ના સંભળાવે. એટલે અમે એટલા દિલદાર માણસો છીએ પ્રદીપભાઈ, તમે સમજતા કેમ નથી? હું આદિ આ રાદીના પપ્પા કોઈ કાંઈ ન કે. જો મીરા વહુ એ ઘરમાં પરણીને આવે ને એટલે જેમ અમે શોખ કરીએ ને એમ બધા શોખ કરવાના હો. આમ કોઈ વસ્તુમાં પાછી પાની નહીં કરવાની. તમે ચિંતા છોડી દો, તમારી બેન નથી, આ તો અમારા ઘરની વહુ થવાની છે. હાલ હાલ લગ્નની તૈયારી અને કર. તમે છે ને પૂન કંઈક સારા કર્યા છે ને, તમે ભાગશાળી છો કે અમારી જેવા સંબંધી તમને મળ્યા. હા ખાતે કાંઈ નહીં, તો પછી જે તારીખ આવતી હોય એ તારીખ આપણે નક્કી કરીએ. અને તમે અરે એ બધું હું નક્કી કરી રાખીશ, એ તમારે કાંઈ નથી જોવાનું, બધું હું નક્કી કરી રાખીશ. ચિંતા છોડી દો. મુહૂર્ત સારું જોઈ લો ને. અરે મુહૂર્ત તો ટકાટક A1 જોઈશું. એ આવું મુહૂર્ત છે ને પહેલા ક્યારે બન્યું જ નહીં હોય, એવા મુહૂર્તમાં આપણે લગ્ન કરાવવાના છે બરાબર. કમુરતામાં મારી બેન અરે એના જોગાણીના દીકરાના ગમે તારીખે લગ્ન થાય ને એ તારીખ સારી જ હોય. હા સારી ન હોય ને તો એને સારું બનવું પડે. અરે નવગ્રહ એમની મુઠ્ઠીમાં છે, કેવી વાત કરો. હાલો હાલો હજી તો નીકળી ઘણાય જાઓ. કામ હા, છે. જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ તારે કેટલા જોતા છે ઈ કે ને ખાલી. હે 1.5 2 શું 150-200 ની વાત કરે છે? 1.5-2 લાખનું કહું છું તને. આ તમારા લોકોનો જીવ કેવો છે ને ખબર નથી પડતી. કોઈ મારી પાસે ઉછીને આટલા રૂપિયા માંગતું હશે? અરે આપું ને તને વધારે 2 લાખ લઈ જાય આવીને મારી પાસે. બસ જા મજા કર. હા બોલો. હું આ બધી મોટી મોટી વાતો કરતો હતો. અરે જુઓ ને આ મિત્રો બધા છે ને કઈ ને કઈ પ્રસંગ હોય ને અટવાઈ જાય. હવે નાનો આમ તો એક વ્યવહાર કરવાનો હતો, હવે ત્યાં 150-200 રૂપિયા લખાવાના છે ચાંદલાના. એમાં એ 150 માંગતો હતો, મને એમ કે 1.5 લાખ કહેતો હશે. મેં તો લઈ જાય ને 1.5-2 જે જોતા હોય 150-200 રૂપિયા જોતી છે. મેં કીધું છતાંય કે 1 લાખ 2 લાખ લઈ જા. મેં કીધું જા. હા તું તો કહે જ ને બેટા, કારણ કે એ 1.5-2 લાખ ભેગા કરતા ક્યાં તારા હાથ પગ કાંઈ તૂટ્યા જ છે, ક્યાં તારે મહેનત જ કરવી પડી છે, એટલે તને એની કિંમત જ ન હોય. જાને જરાક તું મહેનત કર અને પછી ખાલી વધારે નથી કહેતી, 500 રૂપિયા મને કમાઈને બતાવ અને પછી હું એને ચૂલામાં નાખું ને ત્યારે તને ખબર પડશે કે એની કિંમત શું હોય. મારે શું કામ મહેનત કરવા જાવી? પહેલા તો મને એ કહો. હા મહેનત કરવા હું શું કામ જાઉં? તો અને કોણ જાય? 500 રૂપિયા માટે થઈને હું કઈ મજૂરી કરવા જાઉં? એમ મજૂર છું બેટા એવું નહીં માન, તો? આ લક્ષ્મી તો છે ને હાથનો મેલ છે. અરે આવે જ છે નકરી. આ લક્ષ્મીમાં છે ને આપણા ઉપર આશીર્વાદ આપી દીધા છે કે હું આવ્યા જ કરીશ. તમે વાપરો એટલા ડબલ આવીશ. અને જુઓ એવું જ થાય છે. ના બેટા, આપણામાં એક કહેવત છે, શું? નાનપણનું નાણું અને શિયાળાનું છાણું. જો એને હાચવી હોય ને તો એ ખરા ટાઈમે આપણને કામ લાગે. બેટા આ તારા બાપ છે ને ફાટેલા ગંજી પહેરતો તો એવા દિવસ હતા અમારા, અને આજે ભગવાને એની પર લક્ષ્મીજીએ એની પર મહેર કરી છે, એનો મતલબ એ તો નહીં ને કે એને ઉડાડ્યા કરીએ. ફાટેલા પહેરું છું, પપ્પાનો વારસો જાળવું છું. જુઓ બધી બાજુ ફાટેલા છે, તમે જોઈ લો ખાલી. જુઓ હા છે? હા, આજે આ ફાટેલા હજારો રૂપિયાના મળે છે, અને ત્યારે છે ને 2 ટાંકા મારીને એને હું પહેરાવતી.
આ તો શું થઈ ગયું? ત્યારે 2 ટાંકા મારવા પડતા હતા અને હવે ભૂલે ચૂકે મારા શર્ટને ટાંકા ન મારતા. હવે ટાંકા મારવાની જરૂર નથી. અરે એ સમય ગયો, સમય વીતી ગયો છે. અરે મારા લગ્ન થઈ ગયા છે. હવે તમને મારાથી પ્રોબ્લેમ ના હોવો જોઈએ. ઉલટાનું તમારે કેવું જોઈએ કે વાહ દીકરા, હવે તું છે ને આ બધો વહીવટ કરવા લાગ્યો છે. તારા મિત્રોને ઉછીના પૈસા આપે છે, પાછા પૈસા લઈ લે છે. આ બધો વહીવટ તું બરાબર સંભાળે છે. હા આદિ, આ બધાય તારા શબ્દ મેં સાંભળી લીધા, પણ બેટા અત્યારે આ બધુંય તારી પાસે વગર મહેનતનું છે ને, એટલે તને આમ આપતા વાર નથી લાગતી. મારી વાત સાંભળ, અત્યારે ભર જુવાની છે, અત્યારે કમાવાના દિવસ છે. બેટા બાપના નામે તું ન ઓળખાવો જોઈએ. તારી મહેનત અને તારી સફળતા એવી હોવી જોઈએ કે તારા નામે તારો બાપ ઓળખાતો હોય. અહીંયા ઊંધું કેમ છે? નરેશ જોગાણીનો દીકરો એટલે આદિત્ય નહીં, નરેશ જોગાણી આદિત્યનો બાપ છે એમ કેવડાવવું જોઈએ. એટલી મહેનત જોઈએ બેટા તારા પાસે. મહેનત તો કરું છું. આ કેટલું ધ્યાન રાખું છું મારા શરીરનું. હા, પૈસા ઉડાવવાનું કા? તો પૈસા તો ઉડાડવા જ પડે ને. હવે તમે મને કમાવાનું શું કામ કહો છો? પપ્પા મને કોઈ દિવસ કઈ નથી કહેતા, પણ તમે ખબર નહીં કેમ મારી પાછળ પડી ગયા છો. નહીં આ મારો હાથ જુઓ, દેખાય છે? એકદમ કૂણો માખણ જેવો છે. હવે આ હાથ કોઈ જગ્યાએ કામ કરવા જાય તો કેવું લાગે? ખરાબ લાગે. હાથને ખોટું લાગી જશે. બાળક જન્મે ને બેટા ત્યારે આનાથી એ કૂણો હાથ હોય, પણ એ જ્યારે મહેનત કરીને કમાય ને ત્યારે એ ખરબચડા હાથમાં એને અભિમાન થાય કે આ હાથે હું કમાણો છું, આ હાથે મેં મહેનત કરી છે. બેટા તારો બાપ ભલે નથી કહેતો કાંઈ, કારણ કે અત્યારે ભગવાનની દયાથી એની પાસે બહુ રૂપિયો છે. મેં તો દુનિયા જોઈ છે. મેં દુનિયામાં લોકોને મેં પૈસાદાર થતાંય જોયા છે અને બરબાદ થતાંય જોયા છે. મારી વાત માન બેટા, માન મારી વાત. અરે મારે તમારી વાત માની લીધી બસ, કે બરબાદ થશું ને ત્યારે મહેનત કરીશ. ઓકે, ના એ જ કહેવા માંગો છો ને? ના, આવા શ્રાપ કોણ આપે બા હું કે શ્રાપ- બરબાદ થઈ જશો? હું આ ન- બરબાદ શું કામ થવું જોઈએ? અરે બરબાદ થવાનો દિવસ જ નહીં આવે, કારણ કે આપણી પાસે એટલો રૂપિયો છે અને એટલી બધી સાઈવીમાં આપણે જીવીએ છીએ જેનાથી હું મહેનત નહીં કરી શકું. અને હું જેટલી મહેનત કરું છું ને એટલી બહુ છે. અરે આનાથી વધારે મહેનત નથી બસ થાય. આદિ, બહુ થયું. એ તો હું કહું છું. ના, હા બહુ થયું. હું તારી બા છું ને, એટલે હું તને 2 સારા શબ્દો કહીશ. તારા બાપ પાસે તો અત્યારે લખલૂટ રૂપિયો છે ને, એટલે તને એની કિંમત નહીં ખબર પડે બેટા. અરે ક્યાં જુઓ? આદિ, હા જલ્દી ભેગા થાવ. અને તમે પહોંચો, હું આવું જ છું. હા. અને મને હું કોઈને લઈને નહીં આવું, તમે તમારી રીતે પહોંચો, બરોબર છે? હા. બસ હવે આજે 10,000 રૂપિયાની મેકઅપનો સામાન લઈ લઉં. મમ્મી, યા બોલો બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ ગણતરીમાં ભૂલ કરાવી દીધી બહુ બેટા. સોરી મમ્મી, મને નહોતી ખબર ને. હા હું શું કહું છું, બોલો ને. મને થોડા પૈસા જોઈએ છે, આપશો? અરે કેટલા જોઈએ છે બોલ ને બેટા. આમાં આપશો એવું પૂછવાનું, આપો એમ કહેવાનું હોય તારે તો બોલ બોલ. મમ્મી, 5,000 રૂપિયા જોઈએ છે મને. શાના માટે? સાડી લાવી છે. ઓ સાડી! અરે રે, સાડી માટે 5,000 નહીં, વધારે લેવાય. અરે ગાંડી, અત્યારે 2 દિવસ પહેલાં મેં માર્કેટમાં સાડી જોઈ છે, એટલી સુપર સાડી, વાત જ ના પૂછ. પેલી કરિશ્મા કપૂર નથી પહેરતી? હા, પેલું કંઈક પિક્ચર હતું, મને અત્યારે યાદ નથી. શું છે ને કે હું દર બીજે દિવસે ટોકીસમાં જાઉં ને એટલે મને પ્રોપર યાદ ન રહે. પણ સાંભળ, એ સાડી એટલી મસ્ત હતી. સેમ એ સાડી મેં 12,000માં જોઈ છે. એક કામ કર, આ પકડ, આ 20,000 પકડ અને સાડી લઈ આવ. અને બીજી ગમે ને તોય લઈ આવજે. 5,000. 2 મિનિટ ઊભા રહો ને. આમ હું મંડ્યા છો. 5,000 વાળી તને ગમે છે એ લઈ લેજે ને, આ 12,000 વાળી મારી પસંદગીની લઈ લેજે. મારી વહુ છે ને આમ વટ પડવો જો વટ. થેન્ક યુ મીરા, મમ્મી. રીચા, આ શું પાણીની જેમ પૈસા વાપરો છો તમે? એ હાડીના ડૂચામાં પૈસા ન નખાય. બસ હવે ભાષણ આપવામાંથી છે ને બા પહેલેથી ઊંચા નથી આવ્યા. સવારથી સાંજ એક જ વાત. હું તમને કેટલી વાર કહું છું કે તમે અમારી વાતમાં, અમારા વહીવટમાં વચ્ચે નહીં પડો, છતાંય તમારે તો વચ્ચે બોલવું જ છે નહીં? હા, કારણ કે મેં જે દિવસો જોયા છે ને
એટલે આ બધું નથી જોવાતું મારાથી. બસ બસ બા, તમારા જે દિવસો એ દિવસો તે દિવસો બંધ કરો. અમારી ખુશીઓ પર નજર ના નાખો. ચૂપચાપ ભગવાનનું નામ લો ને. આ ઘરમાં આટલું મોટું મંદિર બનાવીને આપ્યું છે, ત્યાં જ બેસી રહેવાનું, તમારે ત્યાંથી બહાર નીકળવાનું જ ના હોય. જો બેટા સાંભળ, મેં છે ને માઇગ્લેમનો 1 નંબરનો છે ને મેકઅપ મંગાવ્યો છે. તારે મંગાવો છે? મંગાવવાનો જ હોય ને મમ્મી, મેકઅપ વગર બહાર કેવી રીતે જવાનું? અરે વાહ, મારી વહુ સેમ ટુ સેમ મારા જેવી છે. સાંભળ, જે વસ્તુ મારા માટે મંગાવું ને એ તારા માટે, પણ તું છે ને તારી સ્કિન થોડી ફેર છે, આમ ગોરી ગોરી સ્કિન છે મારી વહુની. તારા માટે છે ને તું તારો ટોન મંગાવી લેજે. બાકી બધું સેમ ટુ સેમ, લિપસ્ટિક સેમ, કાજલ સેમ, આઈલાઇનર સેમ, મસ્કરા સેમ અને આઈ શેડો. અરે નવું ગ્લિટર આવ્યું છે, નાક ચમકે એવું. બસ હો, બસ મીરા, આ તો છે જ એવી. પણ તું કેમ એની વાતોમાં ચડી જાય છે અને ધનાધન પૈસા માગે છે સાડીઓ માટે ને મેકઅપ માટે? હા તો? લગ્ન કરવા તા ત્યારે તો તારા ભાઈએ એમ કીધેલું કે અમારી પાસે સગવડ નથી, અમારે સાદાઈથી કરવા છે. અને આજે આ બધું? લગ્ન કરવા માટે ભાઈ પાસે પૈસા નહોતા ને સાસુ પાસે માંગ્યા છે, ને સાસુ પાસે છે તો આપે છે. હા, અને પહેલી વાત, એના લગ્ન માટે અમારે જાહો જલાલીથી કરાવવા હતા. આ બધી વાતમાં છે ને તમે વચ્ચે ડબકા નહીં પૂરો. અને મારી વહુ મારા જેવી છે કે તમારા જેવી નથી. આમ એને ખબર છે સ્ટેટસ શું હોય, લેવલ શું હોય, એમ ખર્ચા કરે છે. આ તમારી જેમ નહીં. આ સાડી તને ખબર કેટલા વર્ષ જૂની છે? આ 10 વર્ષ જૂની સાડી પહેરે છે. હવે તો સાડો બદલો તમારો. બસ રીચા, આપણે જે કપડાં પહેરીએ છીએ ને એ ખાલી ને ખાલી આપણું અંગ ઢાંકવા માટે કરીએ છીએ, લોકોને બતાવવા માટે નહીં. અને મીરા, તારા ભાઈની પરિસ્થિતિ આવી હતી. હા, માન્યું કે તારા નસીબ ખુલી ગયા ને અહીંયા તું સારા ઘરમાં આવી અને પૈસાવાળાના ઘરમાં આવી. પણ મીરા, 2 પૈસા બચાવતા શીખ, તને જ કામ આવશે. બા, આ તમે કહ્યું ને કે કપડાં ફક્ત અંગ ઢાંકવા માટે હોય છે, તો બદલો છો શું કામ? એકના એક પહેરી રાખતા હોય તો અંગ જ ઢાંકવું છે ને, તો કપડાં બદલાવાની જરૂર શું પડે છે? અને હા, રહી વાત ભાઈની, તો હા, ત્યાં પરિસ્થિતિ નબળી હતી એટલે એવું જીવન જીવતા હતા. અને અહીંયા એક્સપેન્સિવ લાઈફ જીવું છું કારણ કે મારા સાસુ સસરા મને કહે છે કે સારું ખાઓ, સારું પીવો, સારું પહેરો. તો તમને શું વાંધો છે? સારું ખાઓ ને સારું પીવો ને તો એ તમારી તંદુરસ્તી માટે છે, અને કપડાં તો અંગ ઢાંકવા માટે. અને તું પાછી મને એમ કહે છે કે એ અંગ ઢાંકવા માટે જ છે, તો એકના એક કેમ નથી પહેરતા? કપડાં ચોખ્ખા પહેરવા જોઈએ, પણ એમ નહીં કે લોકોને બતાવવા માટે રોજ નવા ને મોંઘા કપડાં પહેરવા જોઈએ. કોઈ પણ સાડી પહેરો, અંગ જ ઢંકાવવાનું છે ને, તો પછી આનાથી ઢંકાતું હોય તો હું કામ 5,000 ને 12,000 ખર્ચવા પડે? પતી ગયું ભાષણ કે હજુ જ્ઞાનની આમ ડબ્બો ખોલ્યો છે હે, તો એમાંથી તમારે જ્ઞાન ગંગા અમારી ઉપર છાંટવી છે. રહેવા દો ને, તમારી પાસે કોઈ શિખામણની સલાહની અપેક્ષા રાખી છે, અમે માંગી, અમે કહ્યું કે અમને શિખામણ આપો, અને તમે તમારું કરો ને બા. ખબર નહીં, કોઈક જન્મના પાપ હશે, બધું ભગવાને સારું આપ્યું, સાસુ સિવાય. બસ હવે. અને તું શું ભાઈની મોટી મોટી વાતો કરે છે? લગ્નનો ખર્ચો તો બધો અહીંયાથી ઉપાડ્યો છે, કેમ તારા ભાઈએ ન ઉપાડ્યો? લગ્નનો ખર્ચો ઉપાડ્યો ને તો કોઈ નવાઈ નથી મારી. તમારે તમારા મહેમાનમાં દેખાડવું હતું ને કે અમે બહુ રૂપિયાવાળા છીએ, એક્સપેન્સિવ લાઈફ જીવીએ છીએ. અને હા, હું તમારી સામે મારા ભાઈની કંઈ મોટાઈ કરીને ગઈ નથી. મેં તો કહ્યું કે મારા ભાઈની પરિસ્થિતિ સારી નહોતી તો નહોતી. હા, તો બહુ સામાનવાળો હતો ને, એણે કીધેલું ને કે ના ના, અમે તો મારી બેનના લગ્ન તો અમારા ખર્ચે જ કરશું. અહીંયાથી બધું મળ્યું એટલે હવે તું એ 1.5 ફૂટ ઊંચી ચાલીશ. કાં કહ્યું ને કે તમારા મહેમાનને દેખાડવું હતું તો તમારો પ્રશ્ન હતો, એમાં અમે શું કરીએ? અને 100 વાતની એક વાત છે બા, આ મને સંભળાવવાની કોઈ જરૂર નથી. હા, એનો મૂડ ઓફ કરી નાખ્યો ને. હા, આ સંભળાવીને મારી વહુનો મૂડ ઓફ કરી નાખ્યો ને. અરે અમારી જિંદગી તો બગાડી છે, હવે મારી વહુની જિંદગી પણ બગાડો. આખો દિવસ સલાહ ને સલાહ, બીજું કોઈ કામ છે કે નહીં? ત્યારે ભલે મારા શબ્દો કડવા લાગે, પસ્તાવવું પડશે, યાદ રાખજો બધા. આદિત્ય, હા, હું ક્યારની કંઈક બોલી રહી છું, સાંભળો તો ખરા. સંભળાય જ છે મને, તો બોલવાનું ચાલુ તો કર. હા, તમારા બા છે ને, તમારા દાદીમાં પ્રિય, એ મને કેટલું સંભળાવતા હતા આજે. શું? એ જ કે લગ્નમાં કાંઈ ખર્ચો નથી કર્યો, તમે લોકો પૈસાવાળા નથી, ગરીબ છો, અમારા જેટલું સ્ટેટસ નથી. અરે ભાઈ, હવે એમનો તો સ્વભાવ જ એવો છે, એને હાલતા ચાલતા બધાને સંભળાવવાની આદત છે, અને એ તો સંભળાવ્યા કરે, એમાં આપણે કંઈ ખોટું ન લગાડવાનું એટલું બધું. અચ્છા, ખોટું કેમ ન લાગે? મારો ભાઈ સ્વાભિમાની છે,
એણે તમને નહોતું કહ્યું ને કે લગ્નના પૈસા આપજો એમ, તો પછી હવે સંભળાવવાનું શું કામ? કીધું ને મેં તને, હજી તારે ઘણું બધું સાંભળવું પડશે અને બા સાથે બહુ બેસવું નહીં. બા પાસે તું જેટલી બેસીશ ને એટલું તારું મગજ ખરાબ થઈ જશે. અચ્છા, હા તમારી સાથે બેસવું પણ ફિઝુલ લાગે છે અત્યારે મને. હું ક્યારે અહીંયા બકબક કરું છું અને પોતે ફોનમાં પડ્યા છે. લો મૂકી દીધું. બોલો શું જણાવવા માંગો છો હવે તમે? આમ ફેંકવાનો હતો. ફેંકવાનો નતો. હા, હું નવો લઈશ ને ત્યારે જૂનો ફેંકી દઈશ. કેમ? બહુ પૈસા છે ને તમારી પાસે તો ફેંકી દો, નવો લઈ આવો. અરે પણ અત્યારે ફેંકવાનો કોઈ એવો સમય નથી કે હું ફેંકી દઉં એને. મને એટલો ગુસ્સો આવે છે ને કે હું કોઈકને ફેંકી દઉં. લે, આ તને ક્યારથી ગુસ્સો આવવા લાગ્યો છે? જ્યારથી તમારા બા મને સંભળાવવા લાગ્યા ને ત્યારથી જ. હા, તો એમાં ખોટું ક્યાં સંભળાવે છે? તમારી પાસે પૈસા નથી તો સંભળાવે છે કે નથી તો આપણે એક્સેપ્ટ કરી લ્યો ને. શું કામ પણ? તમે સગાઈ કરી ત્યારે ખબર નહોતી કે અમારી પાસે પૈસા નથી, અમે પહોંચી વળીએ એમ નથી, તો પછી સગાઈ કરવી જ નહોતી. અરે મને ક્યાં કઈ વાંધો છે? મને કઈ વાંધો છે નથી ને. બોલ્યા તો ખરા. બાને પ્રોબ્લેમ છે એમ કહું છું, અને બાને પ્રોબ્લેમ હોય તો એ તારો પ્રોબ્લેમ છે ને બાનો પ્રોબ્લેમ છે, મારો નથી. તો એમાં આટલા બધા ઊંચા અવાજે બોલવાની કોઈ જરૂર નથી. ઊંચા અવાજે બોલતા મને પણ આવડે છે. તો ક્યારની તું પણ ઊંચા અવાજે તો બોલે છે, મારી સાથે વાત તો ઝઘડો કરતી એવી રીતે તો કરે છે, તો બીજું શું કરું હું? ઝઘડો કરતી હોય એમ નહીં, ઝઘડો જ કરું છું. કારણ કે તમારા બા જે બોલ્યા છે ને એ મને સહન નથી થયું. આ તો બાને છે ને પૈસા આપીશ તને, તું આપી દેજે બસ, એટલે શાંતિ થઈ જશે. શું કામ? તમે મને આપો ને હું એને આપું? એની કરતા બેટર તમે જ એમને સમજાવી દો ને. હું શું કામ સમજાવું બાને? બા તને કહે છે તો બાને તું સમજાવ, હું નહીં. મારા હાથની વાત નથી કે હું તમારા બાને કઈ સમજાવું, કારણ કે મારી વાત તો સાંભળતા નથી. તો તારી વાત એમ પણ કોણ સાંભળે છે? હું પણ નથી સાંભળતો ને. વાવ, ખબર નહોતી કે પૈસા વાળા આવા હોય, મગજ વગરના, કોઈનું સાંભળે નહીં એવા. નહીં તો લગ્ન પહેલા ધ્યાન રાખત. ધ્યાન રાખવાની ક્યાં જરૂર છે? અરે અમે તને પૈસા વાપરવાની ના પાડીએ છીએ નહીં ને. વાપરને તારે વાપરવો હોય. પૈસા જોતા છે તો મમ્મીને કે હમણાં આપશે તને. હા, એટલે જ ગઈ હતી ને, પૈસા માટે જ ગઈ હતી. ત્યારે તો આટલું લેક્ચર સાંભળવું પડ્યું મારે. અને 100 વાતની એક વાત, આ પૈસાનો પાવર છે ને તમારી પાસે રાખો. હરેક વસ્તુમાં પૈસાને લઈ આવીને મૂકી દો છો. અરે હરેક વસ્તુમાં ક્યાં પૈસા લાવીને મૂકી દઉં છું? પૈસા છે તો વાપરવાના, એમ કીધું મેં તને. અને એમ પણ હવે તું ગરીબ નથી. આ ગરીબીની જિંદગીમાંથી બહાર આવો. આ તમારા વિચારો બદલો. હંમેશા પપ્પા મમ્મી અને મને જો, અમે લોકો ગમે ત્યારે બેઠા હોય ને તો કેવી વાતો કરતા હોય. સ્ટેટસ. ફેંકવાની. અરે શું ફેંકવાની? હા, બુદ્ધિ છે તારામાં કઈ? તું શું બોલે છે? હા, મોટી મોટીના ફડાકા કરો છો આખો દિવસ, બસ ત્રણેય. ફડાકા જેની પાસે ન હોય ને એને ફડાકા જ લાગે, પણ જેની પાસે હોય ને એ ફડાકા ન કહેવાય, એ સાચું કરીને બતાવે. હા, સાડે તો છે ને આ બધા લોકો જેની પાસે પૈસા હોય ને આખા ગામમાં કહેતા જ ફરતા હશે, અમે તો આમ મોંઘા કપડાં પહેરીએ, અમે તો આમ. દેખાડવાનું ન હોય, જે હોય ને એ પાસે રાખવાનું હોય. અરે દેખાડે છે કોણ? હા, તમે. અહીંયા દેખાડવું ન પડે, બધાને ખબર જ છે કે અમારી પાસે શું છે શું નહીં, અને અમે દેખાડતા નથી, અમે કરીને બતાવીએ છીએ. પતી ગયું. પતી ગયું તારું? તમારું પતી ગયું. તારી મેન્ટાલિટીને ચેન્જ કર જરા. સેમ ટુ યુ. સેમ ટુ યુ સિવાય બીજું કઈ આવડતું નથી? ઘણું બધું આવડે છે, બોલીશ ને તો સાંભળી નહીં શકો. આ તો શબ્દો શીખો. હવે તમે અહીંયા આવ્યા છો તો બસ આ કલ્ચરમાં રહેતા શીખો. આ કલ્ચરમાં રહેતા શીખવું એમ? સોરી, મને આવા કલ્ચરમાં કોઈ રસ નથી કે જ્યાં કોઈની વાત સાંભળવામાં ના આવતી હોય. ગમે તે પ્રશ્ન ગમે ત્યારે ચાલુ થયો હોય ને, પણ એનો જવાબ ફક્ત પૈસા જ હોય. તમે લોકો ભૂખમરામાં પેદા તો થયા પણ ભૂખમરામાં જ મરવા માંગો છો. આદિ, આ શબ્દ જે બોલ્યા છો ને એ વધારે પડતો બોલી ગયા છો. કેમ? તકલીફ પડી તને? પડી તો ન પડવી જોઈએ. ન જ પડવી જોઈએ ને. કહું છું એકવાર કે તું આ ઘરમાં આવી છો તો બા ખાલી બોલે એનું ધ્યાન નહીં દેવાનું, પણ ના, તારે તો મારી સાથે મગજમારી કરવી છે, બહેસ કરવી છે. સારું, અમે ભિખારી રહ્યા ને, ભૂખમરીમાં પેદા થયા ને, એટલે અમને ખબર ના પડતી હોય. સોરી, હવે હું બહેસ નહીં કરું. તો પહેલેથી સમજી ગયો હોત તો બધી લપ્સ કરવાની જરૂર શું? તમારે તમારા બાને સમજાવવા હોય ને તો સમજાવી દેજો. જરાય સારું નથી બોલતા. પણ હું ક્યાં કહું છું કે એ સારું બોલે છે? હું એમ જ કહું છું એ સારું નથી બોલતા. એના મોઢામાંથી જ્યારે બોલે ને ત્યારે ખરાબ જ બોલી નીકળે છે. તમને ખબર છે? તમને નથી ખબર. અરે હા, મીરા વહુને કેવું સંભળાવ્યું એમને. એમ કે છે કે તારા લગ્ન થયા ત્યારે અમે જ તો ખર્ચો આપ્યો હતો. એ લોકોએ ક્યાં આપણી પાસે ખર્ચો માંગ્યો છે? આ તો આપણે આપણી જાહો જલાલી બતાવવા માટે ખર્ચો આપ્યો હતો. તો એ વહુને સંભળાવવાની ક્યાં જરૂર છે? અને વહુને કહે છે કે તારા ભાઈને ત્યાં તે કંઈ જોયું નથી તો અહીંયા ખર્ચા કરવાની જરૂર શું છે?
એને છે ને ભાન જ નથી સમજ્યા હું બોલવું હું ન બોલવું. અને આટલી ઉંમર થઈ એને આ બધું મૂકી દેવાનું હોય, આ પડોજણ મૂકી જ દેવાની હોય ને, એને હું આ બધું માથે લઈને આટા મારવા છે. હા પણ મૂકતા નથી એ અલગ વાત છે ને. અને તમે વિચાર તો કરો, આ વહુ કેવું વિચારતી હશે કે મારા વિશે મારા સાસુ સસરા આવું વિચારે છે, મારું ઘર આવું વિચારે. એના ભાઈએ તો ના જ પાડી હતી કે હું મારી બેનને મારી રીતે સાદાઈથી લગ્ન કરીને વળાવીશ. એને તો એકે રૂપિયો નથી માંગ્યો, એની સગવડ પ્રમાણે જ એને પરણાવવું હતું. પણ આ તો આપણે કહ્યું હતું તો આવું વહુને સંભળાવાય? અને વહુને કહે છે કે ખર્ચા ઓછા કર, આ ઓછું કર. હવે આવું બધું કહેવાતું હોય વહુને? નો જ કહેવાય ને, આમ જાણે કેમ એને કમાવા જવાનું હોય. હવે એ માની લે કે આ એ કંઈક ગરીબીમાં મોટા થયા હશે અને પહેલાં આપણી પાસે કાંઈ નહોતું, તો એનો મતલબ એમ થોડું છે કે એ ગરીબીમાં જેવી રીતે મોટા થયા, જેવી રીતે રહેતા એવી જ રીતે અત્યારે રહેવાનું. એ જ તો કહું છું, દર વખતે અમારા જમાનામાં આમ નહોતું, અમે એ સમયે આમ કર્યું હતું, મારો દીકરો ફાટલું પાટલું પહેરીને ફરતો હતો. આ એકની એક વાત રોજ હવાર પડે ને બાના મોડે સાંભળવાની. અરે કંજુસાઈ નથી છૂટતી. આ એ પોતે 5 વર્ષમાં એક સાડી લે, એ 100 રૂપિયાની, અને એમાંય કકડાટ પાછો. એમાં છે ને અત્યારના ઘટિયા છે ને આમ જ હેરાન થાય છે. જો ન બોલવાનું એ બોલ્યા જ કરે, બસ ઘરમાં ટાંગ અડાડ્યા જ કરે. ઓલા છોકરાને ન ગમતું હોય ને તોય બોલ્યા કરે, નકર એમના ચૂપચાપ બેસે. અને દીકરા તમે જે કરો એ સારું જ કરો છો, કાંઈ વાંધો નહીં, તમને જે ઠીક લાગે એમ કરો તમે તારે, હું કાંઈ નહીં કહું. ખાલી એમ જો ખાલી મોઢામાંથી 2 શબ્દ કાઢે ને તોય આ અત્યારની વેજાને ગમે, પણ અત્યારના ઘટિયાને જેવું ક્યાં આવડે છે. હા એવું આવડતું હતું જોઈતું તું. અરે ગયડા બધા સુધરી ગયા, ખાલી તમારા બાને છોડીને. આ તમારા બા છે ને એને એક મેન્ટાલિટી છે, રૂપિયા વપરાય જ નહીં, રૂપિયા ભેગા કરાય. મને તો લાગે છે મરી જાય ને ત્યારે એમને એમ પાથરજો રૂપિયા અને પછી બાળજો. એને છે ને ગરીબીમાંથી જિંદગી કાઢી છે ને, ગરીબીમાં, એટલે એને એમ છે કે જો આ લોકો રૂપિયા ઉડાડશે ને તો રૂપિયા ખલાસ થઈ જાય. અને પહેલાં હું દિવસો કાઢતી હતી ને એવા જ દિવસો પાછા મારે કાઢવા પડશે. એટલે એવા દિવસો ન આવે ને, એટલે આમ ગણો તો એ આપણા હારા માટે કહે છે. પણ હવે આ સારું કહેવાય? આ નવી પરણીને આવેલી વહુને આવું બધું સંભળાવવું એ સારું કહેવાય? તમે હું ગાંડા કાઢો છો? તમને કહ્યું તો ખરું કે બાને સમજાવવા હોય ને તો તમારી ભાષામાં તમે સમજાવી દેજો, બાકી આ મગજ મારી જરાય નહીં કરતા. અરે હું એમ જ કહું છું એ સારું ન જ કહેવાય, પણ એને એમ લાગે છે કે હું જે કહું ને એ સારું કહેવાય. અરે તમે શાંતિ રાખો ને, તમને કેટલી વાર સમજાવ્યા કે આ બધું બંધ કરો, નથી સારું લાગતું. જો મારી વાત સાંભળો, તમારે ડોહીને સમજાવી હોય ને તો સમજાવી દેજો. ભાઈ કોઈક વખત છે ને મારે મર્યાદા મૂકી દેવી પડે અને ન બોલવાનું બોલવું પડશે. નહીં તું કંઈ નહીં કહેતી, નકર પાછો એનો જીવ બળી જાય. હું કહે સમજે કેમ નહીં? હું હવે ખીજાઈને કહે આ માને કેમ નહીં? સમજાવી દેજો, મનાવવા જ પડશે. આ માને ને નહીં, આ વહુની આગળ મારી પણ છે ને બેઇજ્જતી કરી. અને બિચારી પેલી વહુને 5000ની સાડી લેવી હતી, મેં 20000 આલ્યા. મેં કીધું બીજી 12000 વાળી હું જોઈને આવી ને એ લઈ લેજે, તો એ પેટમાં બળ્યું બાને. ભાઈ હવે વાપરે છે તો વાપરવા દેતા હોય તો. ના એ પોતે તો 5 વર્ષથી 1 સાલનો કાઢતા નથી. 100 રૂપિયાનું ખબર નહીં ક્યાંથી ફટીચર જેવું લઈ આવે છે અને આપણને સલાહ આપશે. પાછા હું કહે છે લુગડા તો ખાલી શરીર ઢાંકવા જ જોઈએ ને. અરે બાપા, પછી વહુએ બોલી, વહુએ બરાબર જવાબ આપ્યો. પણ હા મીરાને તમે તારે છૂટી આપી દેજો, સમજ્યા? હા. કારણ કે બોલવાનું આપણે કાંઈ નહીં બીવાનું. હા આમ તો આપી દીધી જ છૂટી, પણ તમે છે ને તમારા બાને જઈને કહી દેજો હવે પછી વહુને કઈ બોલે નહીં, નહીતર હું મારાથી ભૂંડું કોઈ નહીં થાય. અત્યારે જ કહેવું પડશે. હા તે જાઓ કહી આવો. ડોહી હાળી હક નહીં લેવા દે. હવે મને હક નહીં લેવા દે ને એ હક નહીં લે. શું માંડ્યું છે તમે આ બધું? હા કઈ વિચાર આવે છે કે નહીં? ઘરમાં નવી વહુ આવી છે, એની સાથે કેમ વાત કરાય કેમ નહીં કઈ ખબર જ નથી પડતી તમને? અમારે તમને શીખવાડવાનું? હું તો શિખામણના 2 શબ્દ આપ્યા, બીજું કાંઈ હું બોલી નથી. બાકી જિંદગી તમારે શિખામણ જ આપવાની છે. હા શાંતિથી ભગવાનનું નામ લ્યો ને. અરે તમે જપ કેમ નથી લેતા? હું તો કહું છું કે તમે શાંતિ રાખો, તમે બોલવાનું જ બંધ કરી દો, મૌન વ્રત લઈ લ્યો. આદિ, નરેશ, આ ઘરમાં જે પણ કંઈ થાય છે ને એ મને નથી ગમતું. અને મને તમારા બધાયનું પેટમાં બળે છે ને બેટા, એટલે હું શિખામણના નો 2 બાળ. શબ્દ કહું. નો બાળો, અમારું જરાય પેટમાં નો બાળો. અમે ના પાડીએ છીએ ને, પણ મહેરબાની કરીને તમે મીરાને કંઈ ન કહેતા. શાંતિ રાખજો એમ કહું છું તમને. અને તમે આ બોલો છો ને એનું અમને પેટમાં બળે છે.
અમારા ઘર છે, આ મારો દીકરો છે, મારી વહુ છે, મારા દીકરાની વહુ છે, તો અમને તો સુખેથી રહેવા દો. અમને હું કામ હેરાન કરો છો? આ તમે હેરાન કરવાનું હું તમે આમ કઈ પાઠ ભણીને આવો છો ક્યાંથી? ના, ક્યાંયથી પાઠ નથી ભણ્યો. પણ આ ઘરમાં જ્યારથી હું પરણીને આવી ને એ દિવસ અને આજનો દિવસ જે હું જોઉં છું ને એટલે મને તમારા બધાયનું પેટમાં મળે છે. બાકી મને શું, હું શું કામ કાંઈ બોલું? તમારે જેમ જીવવું એમ જીવો. પણ બેટા એક વાત યાદ રાખજો, આજે આપણે જે જીવીએ છીએ એ અને હવે શું દિવસો આવશે એ હું અને તમે નથી જાણતા. કારણ કે ઢાકેલા કરમને આપણને કાંઈ નથી ખબર. પણ અત્યારે 2 પૈસા બચાવ્યા હશે ને તો કામ આવશે. હંમેશા નબળી વાતો જ કરે છે, કોઈ દિવસ સારી વાત નથી કરી. અને તમારા સમયમાં તમે તમારી સાસુના મેણા સાંભળ્યા હશે એનો મતલબ એવું નથી કે તમે મારી મમ્મીને સંભળાવો, મીરા વહુને સંભળાવો. આ કઈ સારું લાગે તમારા માટે? જરાક વિચાર તો ખરો. અરે કેવા મેણા સંભળાવે છે. હવે લગ્ન માટે આપણે ખર્ચો કર્યો તો એ પણ સંભળાવી દીધું કે તારા ભાઈ પાસે ક્યાં વેત હતો, તમે તો ભિખારી છો અને તારા હાડિયું લેવાની શું જરૂર છે, ખર્ચા કરવાની શું જરૂર છે? અરે આપણે કહીએ છીએ. અરે એનો ભાઈ તો સોમાની હતો, એને તો એમ જ કીધું હતું કે નહીં હું મારા ખર્ચે લગ્ન કરીશ. આ તો મેં એને કીધું નહીં, તમારે ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી, મને ભગવાને આપ્યું છે તો બધો જ ખર્ચો હું કરીશ. અને હું તમને એ જ કહું છું કે ભગવાને આપ્યું છે તો વાપરો. આવી રીતે રોદણા હું કામ રહો છો? અને આ બધું તમારે ન જોવું હોય ને, મારી પાસે એક બહુ મસ્ત રસ્તો છે, કરવો છે, અપનાવવો છે આપણે. આ બસ છે ને 1 વર્ષ દિવસની ગોઠવી દેવી છે, જે ખાલી છે ને બાને જ ફેરવે. એની અંદર આપણે બાનો બેડરૂમ, બેડ, સેટી, આ તે રસોડું બધી જ ફેસિલિટી આપી દેવી છે. અને એક ડ્રાઈવર ને એક રસોઈયો, આટલા જણાને સાથે મોકલી દઈએ, બાને બસમાં બેહાડી દઈએ અને એ બસને છે ને જ્યાં ફેરવવી હોય ને ભલે આખી ઇન્ડિયા ફરીને આવે. અને ફોરેન જતી હોય ને તો ત્યાં મોકલી દેજો. તો છે નહીં રસોઈયાને હક નહીં લેવા દે. ભાઈ એટલું કેમ બનાવ્યું, આનું આમ કેમ બન્યું, આ વધુ કેમ? અરે ઓલા ડ્રાઈવરને હક નહીં લેવા દે. ભાઈ આમ શું કામ તું જાશો? આ પેટ્રોલ છે ને મારા છોકરાનું બળે છે, એમાંય છે ને એ હક નહીં લે, બેને હક નહીં લેવા દે. એમાંય ચીકણાઈ કરશે. હા, એ વાત પણ સાચી તમારી. કારણ કે પહેલા બે રીતે પછી ત્યાંથી આ વેનિટી વેન મૂકીને જતા રહેશે ને બા વધશે એકલા. પછી બાને ગાડી તો આવડતી નથી કે ચલાવીને અહીંયા પાછા આવે. ભાઈ આવડતી હોય તો ક્યાં વાંધો છે? તો ક્યાંક તો ભટકાડે અને આપણા માથેથી તો આ જાય. ઘડીક રોહું 2-5 દે પછી ભલે જાય. હા, સાચી વાત છે. હું તો સાવ કંટાળી ગયો છું. આ તો છે ને બાની શરમ ભરું છું કે એની ઉંમરનો આમ જરાક મને વિચાર આવે છે એટલે હું થોડુંક જતું કરું છું. પણ આપણે જેટલું જતું કરીએ છીએ ને એટલું જ બા આપણને સંભળાવતા જાય છે, કોઈ મોકો મૂકતા નથી. હા, તો આ બસની વાત કરી મને એક આઈડિયા આવ્યો. લે શું? બસમાં આપણે બાને બેહાર દેવી, બરાબર? એને કેવી ટૂરમાં લઈ જા ભાઈ, અને ડ્રાઈવરને થોડાક રૂપિયા ખવડાવી દેવું, 1-2 લાખ. અને કહેવાનું તું છે ને સારું બસે કૂદકો મારી જાય અને એવી ઊંડી ખીણ આવે ને ત્યાં બસને રેઢી મૂકી દેજે એટલે બસે જાય અને બાય જાય. હા, એ વાત સાચી તમારી. એમ પણ હા, એના માટે તમારે આટલું પાપ કરવાની જરૂર નથી કે તમે બસમાં મને મોકલો ને ડ્રાઈવર કૂદી જાય ને હું મરી જાઉં. અહીંયા તમારી સામે જ જીવ છોડી દઈશ. હા, અત્યારે તમારા સારા કર્મોના તમે ફળ ભોગવો છો. પૈસાની નદીઓ વહે છે, પણ યાદ રાખજે નરેશ, આદિ, આ નદી સુકાતાય વાર નહીં લાગે અને ત્યારે પાણીનું ટીપુંય નહીં હોય તમારા હાથમાં કે તમે એ પીને તમારી તરસ છુપાવી શકો. અરે પણ પાણી છે ચા લગી તો પી લો. હા, પછી તરસા મરી જશું તોય ચાલશે. પણ છે ને તમે અત્યારે અમારો જીવ ન ખાઓ. હા, એ નદી સુકાઈ જશે ને પછી તો તમે પાણી ક્યાંયથી નહીં પી શકો. અરે ગોતવા જશો ને તોય નહીં મળે. પણ અત્યારે જે પાણી સાચવશો ને એ આગળ કામ આવશે. સાચવી લીધું. હવે કઈ તમારે કહેવાની જરૂર નથી. હવે અમે તમને કીધું છે ને તમારું છે ને આ ડબલી બંધ રાખજો. આ ચોકઠું આવે બંધ કરવાનું કઈ લોક લેતા આવો ને તાળું માર દઈએ. એને હક નહીં થાય, જે બુદ્ધિ ન આવી કેટલું આપણે સમજાયું તોય બુદ્ધિ નહીં આવે. આ 80 વર્ષના માડી થયા તોય બુદ્ધિ ન હોય, મને તો એ વિચાર થાય. સાચી વાત છે. 80 વર્ષની થઈ, બુદ્ધિ નહોતી એટલે તો તમને લોકોને મોટા કર્યા. બુદ્ધિ હોત ને તો ત્યારે ઇમોશનલ ચાલુ થઈ ગયા. અનાથાશ્રમમાં મૂકી દીધા હોત. વૃદ્ધાશ્રમમાં જવું છે? હા, તમે અમને અનાથાશ્રમમાં ન મોકલ્યા, પણ જો તમારી ઈચ્છા હોય તો તમને આમ જો વૃદ્ધાશ્રમમાં મોકલી દેવી, એક ઝાટકે મોકલી દેવી. અમને જરીકે મનમાં અફસોસ નહીં થાય. તમે ન્યા ખુશ, અમે આયા ખુશ. મારે પેટે પાટા બાંધીને આટલા મોટા ન કર્યા હોત ને તો તમે આજનો દિવસ ન ભોગવ્યો. હે ભગવાન.
જુઓ ને તમે મારો કમાલ, જુઓ ને મારો ઝપાટો, કેવી સીધી ડોર કરી નાખી. અરે હજુ તો શરૂઆત છે, આગે આગે દેખો હોતા હે ક્યા. તું વહી ગઈ ને પછી મેં કંઈ બાકી નથી રહેવા દીધું હો. અરે એટલો જુલમ કર્યો, એટલો એને ત્રાસ આપ્યો અને એટલું હું બોલ્યો ને કે મારી આગળ આમ તો પેલી જૂના પિક્ચરની કઈ પેલી બધાને સાસુ પર ત્રાસ આપતી કઈ લલિતા પવાર. હા, અરે એ ઝાંખી લાગે, ઓહો, લલિતા પવાર જેટલો પાવર બતાવ્યો. એની કરતાં વધારે. વાહ 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 વાહ. એટલે મને લાગે છે કે મારી સાથે રહીને છે ને તમે થોડા સુધર્યા છો, એટલે કે તમારામાં સુધારો આવ્યો છે. પણ આ બધી વાત જવા દો. આ આદિ એની ફેવરેટ પત્ની લઈને આવ્યો છે ને, એને ગમતી વ્યક્તિ, હવે એને ઠેકાણે તો આપણે પાડવી પડશે ને. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, એને થોડીક છૂટછાટ આદિની સામે આપવી પડશે, નહીંતર આદિત્યને એમ લાગશે કે આપણે એની પર જુલમ કરીએ છીએ. અરે આદિ હોય ને ત્યારે તો આપણે એટલા લટુડા પટુડા કરવાના ને મીરાને કે બેટા શું ભાવે છે, જો આ તારું જ ઘર છે અને તું મારી દીકરી જ છો અને હું તારો બાપ છું, અજાણ્યું કંઈ નહીં રાખતી. એટલું બધું પણ મીઠું વર્તન કરવાની કોઈ જરૂર નથી. હા, માપમાં રાખીશું, જેથી કરીને કાલે આપણે વધારે મગજમારી ન થાય અને આદિત્યની નજરમાં તમે અને હું સારા પણ રહીએ. સમજ્યા તમે? આદિત્યની નજરમાં સારું રહેવાનું છે અને પીલીને એમ થવું જોઈએ કે હું આ ઘરમાંથી જલ્દી નીકળું, એને એમ થવું જોઈએ. એટલે જો એ નીકળી જાય ને તો આપણું વાંકે ન હોય, કારણ કે આપણે તો આદિની નજરમાં સારા જ છીએ. સાચી વાત છે. આદિત્યની નજરમાં સારા રહીને એને આ ઘરમાંથી કાઢવાની છે, એટલે બહુ ચાલાકીથી કામ લેવું પડશે. મન અને મગજ બંનેઓને સ્થિર રાખવા પડશે. મને તો એ ગામડીને પહેલેથી ગમતી જ નહોતી. આદિને કહ્યું હતું કે અમને ગમતી વહુ લાવ, પણ નક્કી આ ગામડિયાને મારા દીકરા પર કંઈક જાદુ કર્યો હશે, જેથી કરીને એના પ્રેમના મોહમાં આંધળો થયો અને એને પરણીને લઈ આવ્યો. પણ એને આ ઘરમાં હું ટકવા તો નહીં જ દઉં. અરે તને નહોતી ગમતી તો મને ક્યાંય ગમતી હતી, મને નહોતી ગમતી. ક્યાં આપણું સ્ટેટસ, ક્યાં આપણો બિઝનેસ, ક્યાં આપણે રહીએ છીએ, અને સાવ સાધારણ ઘરની આવી ગામડિયન અને અભણને લઈને આવી ગયો. મને જરા એટલે જરાય નથી ગમતું, પણ આ તો છે ને સહન કરવું પડે છે. પણ હું એમ કહું છું કે ચાલો આપણે એની પર ત્રાસ ગુજારીએ અને એ એપથી નીકળી જાય. પણ આ વાતની જો આદિને ખબર પડી જશે ને તો આપણો દીકરો પણ આપણા હાથમાંથી જતો રહેશે. એને ખબર પડશે જ નહીં. એવી રીતે આપણે રમત રમીશું. જો ખબર પડી ગઈ તો આપણે તો આપણા દીકરાથી હાથ ધોઈ બેસીએ ને, અને એ પણ પાછો એકનો એક. એટલે ચાલાકીથી જ રમત રમવાની છે. સમજી ગયા ને? આદિને એમ થવું જોઈએ કે નહીં, મારા મમ્મી પપ્પા સાચા છે અને આ મારી વહુ છે ને મીરા એ જ ખોટી છે. મારા મમ્મી પપ્પાએ કીધું જો એમ ન કર્યું ને એટલે જ આ મીરા અહીંયા આ વાત આગળથી ના કરે છે. મમ્મી પપ્પાએ કીધું એમ કર્યું હોત ને તો સારું હતું. એને પસ્તાવો થવો જોઈએ આદિને. અરે પસ્તાવો તો થશે આપણા દીકરાને, પણ થોડોક સમય લાગશે. કંઈ વાંધો નહીં, થોડી તો નીકળી ગઈ છે, થોડી રહી છે. હવે ધીમે ધીમે ત્રાસ ગુજારીશું અને એને આપણા રસ્તામાંથી પેલું કાંટો હટાવીએ ને એમ હટાવી નાખીશું. સમજી ગયા? એમ જ કરવું પડશે. અને હું શું કહું છું તમને, જુઓ, આ કોઈ પણ વાતની જાણ આદિને ન થાય એનું તો ધ્યાન રાખવાનું જ છે, પણ એની સાથે સાથે આ સોસાયટીમાં આપણું નામ બદનામ ન થાય ને એનું પણ ધ્યાન રાખવું પડશે. લોકોને એમ થવું જોઈએ કે મીરા છે ને એવી હતી એટલે નીકળી ગઈ, બાકી હા નરેશભાઈ અને રીચાબેન તો સારા જ છે. આદિ, તમે મને અહીંયા બહાર શું કામ લઈને આવ્યા છો? શું થયું છે તમને? બધું ખતમ થઈ ગયું, કંઈ વધ્યું નથી હવે. ખતમ થઈ ગયું એટલે? જો તમારે જે વાત કરવી હોય એને તમે કરી શકો છો. શું થયું છે? અરે પપ્પા સાથે ચીટિંગ થઈ છે, ફ્રોડ થયો છે. એણે કોઈના પર વિશ્વાસ મૂક્યો હશે અને વેપારી
વેપારીએ ઉઠામણું કર્યું છે, એના લીધે પપ્પા ફસાઈ ગયા છે. શું વાત કરો છો તમે? હા, તો એ વેપારી ક્યાં છે? ગોતવાની કોશિશ કરી, ફોન કર્યા, વાત કરી? પોલીસ કેસ કર્યો છે પણ એનો હજી કોઈ પતો લાગ્યો નથી. અને હવે પપ્પા પણ એટલા બચારા કન્ફ્યુઝ થઈ ગયા છે કે કરવું શું હવે. એ પણ ગભરાય છે. આ નાના મોટા બીજા બધા વેપારીઓ એની પાસે ઉઘરાણી કરે છે અને એ બધાને પૈસા દેવાના છે. અને આપણી પાસે જે કંઈ પણ હતું ને એ બધું આ વેપારીના હિસાબે આપણે એમાં લગાવી દીધું હતું. પપ્પાએ અત્યાર સુધી જે કંઈ પણ ભેગું કર્યું હતું બધું હા વેપારી પાછળ લૂંટાવી દીધું. આદિ, હવે પપ્પા શું કરશે? મને તો કંઈ સમજાતું નથી. પપ્પાએ તે અત્યારે છુપાઈને ઘરમાં જ રહે છે, બહાર નથી નીકળતા. કારણ કે આ લેણદારો બધા ઘરે આવે છે અને ઓફિસે પણ આવે છે. અને પપ્પા બિચારા બહાર નથી નીકળી શકતા. સમજાતું નથી કે હવે શું કરશું આપણે? બિઝનેસ વગર કેમ ભેગું થશે આદિ? મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે આપણી સાથે આવું થશે. હંમેશા મેં તો એવું જ વિચાર્યું હતું કે આવું ને આવું જ રહેશે. પણ અચાનક ખબર નહીં આ શું થઈ ગયું. અને હવે તો આપણે આપણું મકાન પણ વેચવું પડશે. હા, આ મકાન વેચશું ને તો જ આ બીજા નાના મોટા વેપારીઓના મોઢા બંધ કરી શકશું. આપણું મકાનની કિંમત 1-1.5 કરોડ તો આવી જ જશે. એટલે જો મકાન એ ભાવે વેચાઈ જાય ને તો થોડા ઘણા લોકોને આપણે શાંત પાડી શકશું. પણ મકાન વેચીને રહેવા ક્યાં જઈશું આપણે? આપણું ઘર પરિવાર બધા અલગ અલગ થોડા થશું. અને તમે પહેલેથી આવી એક્સપેન્સિવ લાઈફ જીવ્યા છો, તમે હેન્ડલ કેવી રીતે કરશો આ બધું? મને કંઈ ખબર નથી પણ મકાન વેચવા માટે બહાની સહીની જરૂર પડશે અને બા પાસે પણ પરમિશન લેવી પડશે. પપ્પા કહેતા હતા કે અત્યાર સુધી બાને આપણે ખીજાણા, એને ન કહેવાના શબ્દો કીધા છે. બા જો આ મકાન વેચવાની ના પાડશે ને તો ખબર નહીં શું થશે. અને બાને મનાવવા જ પડશે મકાન વેચવા માટે. આપણે તો ગમે ત્યાં રહી લેશું. આ ભાડે રહેવા જવું પડશે એ જ ને, ભાડે રહી લેશું, બીજું શું. પણ હા એકવાર આ મુસીબતમાંથી નીકળી જઈએ ને તો બસ. જો આટલી બધી ચિંતા ન કરો. હવે અણધારીએ ચાલે ને એને જ જિંદગી કહેવાય ને. આપણને થોડી ખબર હતી કે આપણી લાઈફમાં આવો કોઈ દિવસ આવશે. નહીં તો આપણે પહેલાં બધું બચાવીને રાખત, સમજીને ચાલત, વિચારીને બધા પગલાં ભરત ને. બધું થઈ શકતું હતું પણ ક્યારેય કોઈ દિવસ કંઈ વિચાર્યું જ નથી. હંમેશા આ પૈસાના પાવરમાં ને પૈસા વાપરવામાં જ રહ્યા. આજે ખબર પડી કે આવો દિવસ પણ આવી શકે અને એ પણ ક્ષણભરમાં. આ ચપટી વગાડતાની સાથે શું થઈ ગયું આવી તો ક્યારેય કલ્પના જ નહોતી કરી કે આપણી સાથે આટલું મોટું નુકસાન થશે. અરે મારા પર આટલી વીતી રહી છે તો વિચાર તો કર પપ્પા પર શું વીતતી હશે. સાચી વાત છે. મમ્મી અને પપ્પાને તો બહુ દુઃખ લાગ્યું હશે અને જ્યારે બાને ખબર પડશે ત્યારે એમને પણ તો દુઃખ થશે જ તેને. પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એવું હોય તો તમે એકવાર બા સાથે વાત કરો ને. અરે બા સાથે શું વાત કરવા જવું? હા, અરે મારી તો હિંમત જ નથી થતી. બા અત્યાર સુધી એ જ સમજાવતા હતા કે આજે છે તો નખરું વાપરો નહીં, બચાવતા શીખો. અત્યારે એમની વાત સાચી લાગી રહી છે. જો કદાચ એ બધા પૈસા બચાવ્યા હોત ને તો આ મુસીબત નડત નહીં આપણને. પણ હવે બા સામે જાવું, બાની સાથે વાત કરવી, મને તો બહુ બીક લાગે છે. અને હું તો કહું છું તું પણ કંઈ ભૂલતી નહીં. બા જે કંઈ પણ કહે ને એ સાંભળી લેજે. પપ્પા મમ્મી વાત કરશે બા સાથે અને આપણે બંને ચૂપચાપ સાંભળશું, બીજું કંઈ નહીં. સારું, થોડા શાંત થાવ. આજે કાં બધા એના મોઢા પડેલા છે? શું થયું છે? બા વાત જ એવી છે, કહેતા તો અમારી જીભે નથી ઉપડતી. કેમ એવું તે હું થયું જ? પણ એમાં એવું છે બા કે તમારા દીકરાને બિઝનેસમાં ખોટ ગઈ છે એટલે વેપારી રૂપિયા લઈને ભાગી ગયો છે અને હવે બધા રૂપિયા ચૂકવવાના છે. હું વાત કરું છું? હા, એટલે તમે કંઈ કહો ને. આ મકાન તમારા નામે છે અને હવે આ વેચવાનો વારો આવ્યો છે, તો જો તમે આમાં સાઇન કરજો ને તો હું આ મુશ્કેલીમાંથી બહાર આવી જાઉં અને આપણું લેણું હોતે ભરાઈ જાય. કહેતી હતી ને ત્યારે તમને બધાને મારી મજાક લાગતી હતી
મને એમ કહેતા હતા કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે તમારામાં બુદ્ધિ નથી રહી. એટલું સમજાવ્યા પાણીની જેમ પૈસા નહીં વાપરો. આજે તમારે ત્યાં પૈસાની નદીઓ વહે છે. એકવાર એ નદી સુકાઈ જશે ને તો એક પાણીનું ટીપુંય નહીં નસીબ થાય. કીધું તું કે નહોતું કીધું? ત્યારે કોઈએ મારી વાત કાને ન ધરી, મને ગાંડામાં ખપાવી દીધી. મને તો ઘણા એમ કહેતા હતા તમારામાંના જ કે અમારી વાતમાં તમે ચમચો નહીં હલાવો. હવે આજે આવી ગયા ને બધા પૈસા ગણતા હતા મારી સામે. જુઓ બા, તમારી વાત સાચી છે કે તમે જે કંઈ પણ કહેતા હતા એ સારા માટે કહેતા હતા. અમે તો ક્યારેય નહોતું વિચાર્યું કે અચાનક જ આવો ખરાબ દિવસ આવી જશે. અમે લોકો તો બહુ ચિંતામાં છીએ. મારા કરતાં વધારે પપ્પા ચિંતામાં છે. એને તો કંઈ સમજાતું નથી કે હવે એમને કરવું શું. આ એક જ રસ્તો છે, આ મકાન વેચી નાખીએ તો 1.5 કરોડ રૂપિયા આવશે અને એમાંથી પપ્પા 40-50 લાખ રૂપિયાનું ચૂકવણું કરશે અને આપણે બીજું એક નાનું મકાન લઈ લઈશું અને બાકીના પૈસા ધીમે ધીમે કરીને હા પપ્પા બધાને ચૂકવી દેશે. લેણું તો વધારે છે પણ થોડુંક લેણું ભરીશું અને થોડોક બીજો કંઈ ધંધો કરીશું તો આપણું ગુજરાન તો ચાલ્યા કરે. હા એટલે બા તમે આના પર સહી કરી આપો, કારણ કે આ ઘર તમારા દીકરાએ તમારા નામ પર જ લીધું હતું અને હવે સંકટ સમયની સાંકળ અમારી પાસે આ એક મકાન જ છે. હા, હવે રહ્યું છે શું આ મકાન સિવાય? અને અત્યારે જ્યારે તમે બધા તકલીફમાં આવી ગયા છો ત્યારે આ એક જ તો આશરો છે. હવે એને વેચીને હવે નાનું મકાન લેવા જશો. આટલા પગથાણમાં તમે રહ્યા છો તો શું નાના ઘરમાં તમે રહી શકશો બધાય? જે રીતે તમે જીવન જીવ્યા છો એમાં હવે તમે કરકસર કરી શકશો નહીં ને? કીધું તું મેં, સૂરજ ઉગે છે ને તો આથમે પણ છે, તો જરાક ધ્યાન રાખવું જોઈતું હતું. કોઈએ મારી વાત ન માની, કોઈએ જ નહીં. બા, જે પતી ગયું એ તો થઈ ગયું ને. અમને બધાને અમારી ભૂલનો પૂરો અહેસાસ છે અને સંકટ સમયે તમે જ કામ નહીં આવો તો કોણ આવશે? બા, સાચું કહું ને તો માણસને અમુક ટાઈમ આવી ઠોકર લાગવી પણ જરૂરી હોય છે. ઠોકર લાગી તો અમને બધાને અક્કલ આવે કે ઈશ્વરે સારું ઘર આપ્યું હોય, પૈસા આપ્યા હોય તો એનો સારી જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ, ના કે ખોટા ખર્ચાઓ કરીને પોતાની લાઈફને બરબાદ કરવામાં. હવે અમે બધા ધ્યાન રાખીશું, કરકસર કરીશું, બધા આગળ વધવાની એક નવી કોશિશ કરીશું. પણ એના માટે અમારે તમારા સાથની જરૂર છે. અત્યારે તમે અમને પૈસા આપશો ને તો થોડું ઘણું દેણું આમાંથી ચૂકવાઈ જશે અને બાકીનું પપ્પા, આદિત્ય અને સાથે સાથે હું પણ અમે જોબ કરીને નવો બિઝનેસ ચાલુ કરીને ચૂકવવાની કોશિશ કરીશું. હા, અત્યાર સુધી અમને નહોતું સમજાયું બા કે અમે આ ભૂલ કરી રહ્યા છીએ. તમે ઘણા સમજાવ્યા પણ અમે તમારી બધી વાતને મજાકમાં કાઢી નાખી. તમને ના બોલવાનું કહ્યું પણ ખરું, પણ હવે આના સિવાય કોઈ જ રસ્તો નથી. લો અને તમે પસ્તાવો તો બા અમને પણ છે, પણ હવે અમે કરીએ તો શું કરીએ? સહી કરી આપો બા. હા, પણ હવે આપણે તો દીવો લઈને કૂવામાં પડ્યા છે અને પાછા આપણે એમ કહીએ કે એ તો ઠોકર લાગે એટલે ખબર પડે. આટલી મોટી ઠોકર! જ્યારે મારા શબ્દો એ તમારા માટે ઠોકર બરાબર જ હતા ત્યારે જ તમારે સમજી જવાની જરૂર હતી, પણ કોઈ ન માન્યા. ઠીક છે, આ તો નાદાન હતો, આય નાદાન. આ પારકી દીકરી અહીંયા આવી છે, પણ તું તે તો એ દિવસો જોયા છે ને. તું કેવી રીતે નીચેથી ઉપર આવ્યો એ તને તો ખબર હતી ને. નહીં સમજ્યો પત્નીના પ્રેમમાં અને આની અયાશીમાં. પણ ઠીક છે, જે થયું એ ભૂલી જાઓ. બસ તમને બધાને આ ઠોકરની જરૂર જ હતી અને મને ખબર છે કે હવે તમે બધા સીધે રસ્તે આવી જશો. તો આ એક મકાન જ તો આપણો આશરો છે, એને નથી વેચવું. તો કેવી રીતે પપ્પા બધું ચૂકવશે? હા, આ મકાનમાં તમારે સહી તો કરી જ આપવી પડશે. પેલા લેણિયા તો આ તમારા દીકરાને જીવ તો નહીં છોડે. હા હા. અને
હા, અને એ લોકો તો ઘર સુધી આવે છે પણ પપ્પા છુપાઈ છુપાઈને રહે છે, બહાર પણ નથી જતા અને કહે છે કે હમણાં તું પણ કંઈ બહાર ન નીકળતો. એટલે તમે સહી કરી આપો. તમને બધાને ખબર છે ને, અને ખબર નહીં હોય ને તો સાંભળ્યું પણ હશે કે ઘરનું એક વડીલ વડલા તરીકે હોય છે, એ બધાને છાયો, આશરો અને ફળ બધું જ આપે છે, હે ને? આ નથી વેચવું, કારણ કે કેટલી મહેનતથી આ બનાવ્યું છે. પણ મારા જૂના ઘરેણા બધા એમને એમ પડ્યા છે, એ વેચશો ને તો તમારું દેણું બધું ચૂકવાઈ જશે. એટલા છે એ મેં વાપર્યા જ નથી, કારણ કે મને ખબર હતી કે એ તો સંકટ સમયની સાંકળ હતી. અને હા, તું મને જે ઘરમાં વાપરવા પૈસા આપતો હતો ને, એમાંથી એ મેં બચાવ્યા છે, જે મેં તમને લોકોને આજ દિન સુધી કીધું જ નથી. તો લગભગ 15 થી 20 લાખ રૂપિયા એ પણ છે મારી પાસે, અને મારા દાગીના એ વેચી દો, હું તમને બીજા પૈસા આપું, દેણું ચૂકવી દો, અને આજથી બધાએ સીધે રસ્તે ચાલો. એટલે બા, હા તમે આટલું બધું છે તમારી પાસે? હા, કારણ કે આને મેં કીધેલું કે નાનપણનું નાણું અને શિયાળાનું છાણું રાખ્યું હોય ને, સાચવ્યું હોય ને, ખરે સમયે એ જ કામ આવે, અને મેં એ જ કર્યું. હા બા, હવે અમને ખબર પડી ગઈ છે કે રૂપિયા એ જ આપણા સંકટ સમયની સાંકળ છે, અને રૂપિયા આપણે બચાવીને રાખવા જોઈએ. અને અમે તો રૂપિયાના મોહમાં એટલા બધા આંધળા બની ગયા હતા ને કે રૂપિયાની કિંમત જ અમને ન સમજાણી. બા, ભૂલ મારી ના, કોઈએ માફી માંગવાની જરૂર નથી. હતું તમારી પાસે, તમે પ્રેમથી વાપર્યું, સારું થયું. હવે ગયું તો તમને ખબર પડી ગઈ. એટલે મને ખબર છે કે હવે તમે 4 જણા મહેનતથી જે બચાવશો, મહેનતથી જે ખાશો પીશો ને, એનો આનંદ જુદો જ હશે. ચાલો, આજે મારી મીરા લાપસીના આંધણ મૂકશે, એને બેટા.